નમસ્કાર. શરીફા વિજયવાળા અનુદિત 3 વિશિષ્ટ નવલકથાઓના આ પ્રાગટ્ય પ્રસંગે ઉપસ્થિત આપ સર્વનું હું અભિવાદન કરું છું. હું આદરણીય રઘુવીરભાઈ, બકુલભાઈ ટેલર, રાજભાઈ, શરીફાબેન તથા મનુભાઈને વિનંતી કરું છું કે મંચ ઉપર આવે ને પોતાનું સ્થાન ગ્રહણ કરે. બકુલભાઈ ટેલર, રાજભાઈ ગોસ્વામી, મનુભાઈ, ડૉક્ટર આઈ.કે. વિજયવાળાને વિનંતી કે રઘુવીરભાઈનો આદેશ છે, આ મારી વિનંતી નથી, રઘુવીરભાઈનો આદેશ છે. ભાઈ અને બહેન એકસાથે સ્ટેજ પર હોય અને શરીફાબેન પણ એ વાત સ્વીકારશે કે લોકપ્રિયતામાં ભાઈ એક ડગલું આગળ છે અને રઘુવીરભાઈ આદેશ આપતા હોય તો નતમસ્તકે સ્વીકારી જ લઈએ આપણે. 3 વિશિષ્ટ નવલકથાઓ, 2 ઉર્દુમાં લખાયેલી છે, 1 હિન્દીમાં લખાયેલી છે અને એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે શરીફા વિજયવાળાએ. એનું પ્રાગટ્ય, એનું વિમોચન આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું સર્વપ્રથમ આ 3 પુસ્તકોનું જેમણે પ્રકાશન કર્યું છે એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગુર્જર પ્રકાશનના શ્રી મનુભાઈને વિનંતી કરીશ કે ઉપસ્થિત સર્વનું સ્વાગત કરે. નમસ્કાર. આદરણીય શ્રી રઘુવીરભાઈ ચૌધરી, આદરણીય શ્રી શરીફાબેન વિજયવાળા, રબી આઈ.કે. વિજયવાળા, રાજ ગોસ્વામી, બકુલભાઈ ટેલર, મિનળબેન દવે અને સાહિત્ય પ્રેમી સુજ્ઞ સ્વજનો, દીપોત્સવ અને વિક્રમ સંવતના નૂતન વર્ષ પછીની આજની આપણી પ્રથમ મુલાકાત પ્રસંગે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આજના સમારોહના એક વક્તા શ્રી ઉર્વેશભાઈ કોઠારી હતા, પરંતુ એમના માતૃશ્રીનું અવસાન થવાને કારણે તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. આવી દુઃખદ ક્ષણે આપ સૌ વતી એ દિવંગત આત્માને પરમધામમાં પરમ શાંતિ મળે એ માટે પરમાત્માને પ્રાર્થના પણ કરું છું. આજે આપણે એક સાથે અલગ અલગ 3 લેખકો દ્વારા લખાયેલી અને એક જ અનુવાદક દ્વારા અનુદિત થયેલ 3 નવલકથાઓના પ્રાગટ્ય પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે આપ સૌને આવકારતા પ્રસન્નતા અનુભવું છું. સાહિત્યની દુનિયામાં મૌલિક સર્જનના જેટલું જ મહત્ત્વ ઉત્તમ અનુવાદનું પણ હોય છે, એનો અહેસાસ આપણને આ 3 નવલકથાના વાંચનથી થાય છે. જો કે શરીફાબેને આ અગાઉ પણ અનેક કૃતિઓના અનુવાદ આપણને આપેલા છે. ભારતના વિભાજનની વેદના ઝીલતી અનેક કથાઓ એમણે અનુવાદ રૂપે આપણને ઉપલબ્ધ કરી આપી છે. એ માટે ગુજરાતી વાચકો હંમેશા એમના આભારી રહેશે. આજની પરિસ્થિતિના સંદર્ભે એક પ્રકાશક તરીકે ખૂબ ભારે હૈયે અને વ્યથિત સ્વરે એક વાત આપણને કહી રહ્યો છું કે કોરોનાની વિષમ પરિસ્થિતિ પછી હજુ વાચકો સાહિત્ય તરફ પૂર્ણરૂપે વળી શક્યા નથી. સાથે સાથે અંગ્રેજી માધ્યમમાં ભણેલી નવી પેઢી ગુજરાતી સાહિત્યથી વિમુખ થઈ રહી છે તથા ટીવી, સોશિયલ મીડિયા વગેરે કારણસર ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન પડકારરૂપ બની ગયું છે. આવા બદલાતા સમયના આ માઠા પ્રભાવ વિશે આપણે સૌએ સહિયારું ચિંતન કરવું પડશે. શરીફાબેન વિજયવાળા દ્વારા અનુદિત 3 નવલકથાઓ વિશે અલગ અલગ વક્તાઓ વિગતવાર રજૂઆત કરવાના છે, એટલે એ વિશે મારે કોઈ વાત કરવી નથી, પરંતુ પ્રકાશક તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજના કાર્યક્રમ માટે આદરણીય શ્રી રઘુવીરભાઈનું સાનિધ્ય આપણને મળ્યું છે, તેનો વિશેષ આનંદ છે. શ્રી બકુલ ટેલર અને શ્રી રાજ ગોસ્વામી જેવા પત્રકારોની પ્રોત્સાહક ઉપસ્થિતિનો પણ વિશેષ આનંદ છે. શ્રી મિનળ દવે આજના કાર્યક્રમની સંચાલનની સાથે સાથે શ્રી ઉર્વેશભાઈ કોઠારીના પુસ્તકના જે જવાબદારી સ્વીકારી છે એ માટે તેમનો પણ સાભાર આનંદ વ્યક્ત કરું છું. આપ સૌ જાણો છો તેમ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય લગભગ 1 સદીથી ગ્રંથ પ્રકાશન કરી રહેલ પ્રકાશક સંસ્થા છે. ગુર્જર દ્વારા અવારનવાર ગ્રંથ વિમોચનના તેમજ અન્ય સાહિત્યિક કાર્યક્રમો યોજાતા રહે છે અને એમાં આપ સૌ સજ્જનો અને મિત્રોનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહે છે, એનું અમને ગૌરવ છે. આજે પણ આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરક અને પ્રોત્સાહક છે. આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરું છું તથા ભવિષ્યમાં આપ સૌના આવા જ સાહિત્ય પ્રેમથી
છલોછલ સહકારની અપેક્ષા સાથે વિરમું છું. આભાર. જય હિન્દ. આભાર મનુભાઈ. મંચ પર ઉપસ્થિત સર્વ મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવા માટે હું શ્રી અમરભાઈને વિનંતી કરું છું. સૌપ્રથમ શ્રી રઘુવીરભાઈ ચૌધરીનું, વક્તા શ્રી બકુલભાઈ ટેલર, શ્રી રાજ ગોસ્વામી, ડૉક્ટર આઈ કે વિજયવાળા અને શરીફાબેન. ના નહીં, હું અત્યારે સંચાલકની ભૂમિકામાં છું, અત્યારે હું બીજું કશું જ નહીં. થેન્ક યુ. આવેલ તમામ લોકોનું સ્વાગત તો કરવું જ જોઈએ. 3 પુસ્તકોનું પ્રાગટ્ય છે એટલે મારે ભાગે ત્રેવડી ભૂમિકા આવી છે. મારે સંચાલન પણ કરવાનું છે. હવે હું આ કાર્યક્રમની ભૂમિકા પણ બાંધી આપું છું, અને પછી ઉર્વેશભાઈ વતી હું મહાભોજ નવલકથા વિશે વાત પણ કરવાની છું. એટલે આ ત્રિદલ મારું અને 3 પુસ્તકોનું સાથે જઈ રહ્યું છે. કાલે જ શરીફાબેન સાથે વાત થતી હતી તો એમણે એક પ્રશ્ન કર્યો હતો કે લોકો પૂછે છે કે અનુવાદ શા માટે. મનુભાઈએ જે ફરિયાદ કરી કે મૂળ ગુજરાતી પુસ્તક પણ લોકો વાંચતા નથી, તો બીજી ભાષામાંથી આવેલા પુસ્તકને કોણ વાંચશે. પરંતુ હું હજી આશાવાદી છું, કારણ કે પ્રશિષ્ટ સાહિત્ય છે એ સદીએ સદીએ વંચાતું રહે છે. અને જે લોકો વિચારે છે, જે લોકો સંવેદનશીલ છે, જે લોકો સમકાલીન જીવનની સમસ્યાઓ વિશે વિચારતા હોય છે, એ લોકો એ પ્રશ્નના મૂળ સુધી પહોંચવા માટે થઈને પણ આ પ્રકારના પુસ્તકો પાસે જતા હોય છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ હોય, સમાજમાં પ્રસરેલી વિસંવાદિતા હોય, નાત જાત કે અસમાનતાના પ્રશ્નો હોય, એના મૂળ માત્ર આજની ક્ષણમાં નખાયેલા નથી હોતા. એના મૂળ બહુ ઊંડા હોય છે, અને ત્યાં સુધી પહોંચવું હોય, એને તપાસવું હોય તો ક્યાં તો આપણને ઇતિહાસ મદદ કરે છે, ક્યાં તો સમાજશાસ્ત્ર મદદ કરે છે, અને સૌથી વધારે મદદ કરે છે સાહિત્ય. અને એ સાહિત્ય માત્ર આપણી જ ભાષામાં લખાયેલું હોય એ જરૂરી નથી. એ ભારતીય ભાષાનું પણ સાહિત્ય હોઈ શકે, એ ભારતીય ઉપખંડની અન્ય ભાષાનું પણ સાહિત્ય હોઈ શકે, કે પરદેશની કોઈ પણ ભાષાનું સાહિત્ય હોઈ શકે. કારણ કે જે સમસ્યા છે એ સમસ્યા માનવ માત્ર માટે સમાન છે. એ વિભાજનની સમસ્યા હોય તો એ માત્ર ભારત પાકિસ્તાનની સમસ્યા નથી, એ જર્મનીની પણ સમસ્યા હોઈ શકે, એ કોરિયાની પણ સમસ્યા હોઈ શકે. તો એ સમસ્યાને સમજવા માટે, એના મૂળને પામવા માટે થઈને શરીફાબેન છેલ્લા 2 દાયકાથી જે મથામણ કરતા રહ્યા છે, એ મથામણ એમને જુદી જુદી ભાષાના ઇતિહાસ પાસે લઈ ગયું છે, એની કથા સાહિત્ય પાસે લઈ ગયું છે. એ તબક્કા દરમિયાન જે લોકોએ બેઠ્યું છે, એમના ઇન્ટરવ્યૂ એમણે કર્યા છે, એમની મુલાકાત લીધી છે, અને એ બધામાંથી એનો જે નિચોડ છે એ અનુવાદ રૂપે અથવા તો મૌલિક પુસ્તક રૂપે આપણી પાસે આવ્યો છે. અને આપણે જે એમના મિત્રો છીએ, એમને વાંચીએ છીએ, એમને ખબર છે કે સાહિત્ય અકાદમી દિલ્હીના જે 2 રાષ્ટ્રીય પુરસ્કાર એમને પ્રાપ્ત થયા, એના પાયામાં આ પ્રકારના જ એમના જે કામ છે કામ રહેલા છે. તો 2002થી એમણે જે શરૂ કરેલું કામ હતું, ટૂંકી વાર્તા, નવલકથાઓ, અને એમાંથી આ 3 પુસ્તક પાસે પહોંચ્યા છે. એક ભારતીય લેખક દ્વારા લખાયેલું પુસ્તક છે, એક પાકિસ્તાની સર્જક દ્વારા લખાયેલું પુસ્તક છે. ભલે પાકિસ્તાની હોય, પણ જન્મ્યા હતા અખંડ હિન્દુસ્તાનમાં, જિંદગીના પહેલાં 25 વર્ષ જેમણે ભારતમાં પસાર કર્યા હતા, અને પાકિસ્તાન ગયા પછી પણ જે ભારતીય સંસ્કૃતિથી કદી પોતાને અળગા નહોતા કરી શક્યા, એવા ઇંતઝાર હુસૈનની બસ્તી નવલકથા, રાહી માસૂમ રઝા નામથી આપણે એમના કપાળમાં એમને બિન હિન્દુ ગણાવી દીધા, પણ મહાભારત સિરિયલ આજે પણ જોવાની ગમે છે, એના સંવાદો જેણે લખ્યા છે. ગીતા વિશે કદાચ મારા અને તમારા કરતાં વધારે સારી રીતે વાત કરી શકે એવા રઝા સાહેબનું આધા ગાંવ. એ ગાંવ માત્ર ગંગોલી નહોતું, એ ભારતનું કે ગુજરાતનું કોઈ પણ ગામ હોઈ શકે. અને 1975માં કટોકટી જાહેર થયા પછી 2 વર્ષ ચાલેલી પરિસ્થિતિ, અને પછી પલટાયેલી રાજકીય સત્તા, પક્ષ બદલાયો, સત્તાધીશો બદલાયા, પણ ગામના સામાન્ય માણસની પરિસ્થિતિ તો એ વખતે પણ એની એ જ રહી હતી જે આજે રહી છે. અને 1977માં મન્નુ ભંડારીએ આ રાજકીય પરિસ્થિતિની જે નવલકથા લખી, મહાભોજ, આ 3 નવલકથાઓ અત્યારે પણ વાંચીએ તો ક્યાં તો આપણને આપણા ઇતિહાસની સાથે જોડી આપે છે, આપણી વર્તમાન સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન સર્જકોએ કર્યો છે. એ મથામણના આપણે પણ સાક્ષી બનીએ છીએ, અને એક સામાજિક નિસ્બત ધરાવતો સર્જક કઈ રીતે કામ કરી શકે, અને એવી જ નિસ્બત ધરાવતી એક વ્યક્તિ
પોતાની પીડાઓને એમાંથી બહાર નીકળવા માટે આ સાહિત્યને કઈ રીતે સામાન્ય વાચક સુધી પહોંચાડી શકે એનું પરિણામ એટલે આ 3 અનુવાદો. અને આ 3 અનુવાદો શરીફાબેને આપણી પાસે મૂકી આપ્યા છે, પણ એ 3 અનુવાદો વિશે જે વાત કરવાના છે એ 3 પત્રકારો હતા, રાજભાઈ, બકુલભાઈ અને ત્રીજા ઉર્વેશભાઈ. દુર્ભાગ્ય ઉર્વેશભાઈ નથી આવી શક્યા એટલે એમના વતી હું વાત કરવાની છું. પણ આ 2 પત્રકારો એવા છે કે જે લોકો માત્ર વર્તમાનપત્રમાં જ લખતા હોય એવું નથી. એ લોકો આપણી સમસ્યાઓની સાથે આપણા કળા જગતને, આપણા ફિલ્મ જગતને, આપણા સાહિત્ય જગતને આ બધાની સાથે વણી લઈને વાત કરતા હોય છે. એટલે એ લોકો કેવી નોખી રીતે આ 2 પુસ્તકને તપાસશે એ પણ આપણે માટે એક કુતૂહલનો, એક વિસ્મયનો વિષય બની શકશે. પણ એ લોકો વાત કરે એ પહેલાં આપણે આ 3 પુસ્તકને એને પ્રગટાવીએ, એનું પ્રાગટ્ય કરીએ. એટલે હું સૌથી પહેલાં રઘુવીરભાઈને વિનંતી કરીશ કે એ આધા ગાંવ પુસ્તકનું પ્રાગટ્ય કરે, એનું વિમોચન કરે. જેમ મેં વાત કરી એમ રાહી માસૂમ રઝા દ્વારા લખાયેલું આ નવલકથાનું પુસ્તક છે. એની ભોજપુરી ઉર્દુ એ ભાષાએ શરીફાબેનને ખૂબ હંફાવ્યા છે. આ નવલકથાની ભાષાને કારણે કેટલાક વિવાદ પણ ઊભા થયા હતા, પણ વાંચ્યા પછી આપણને એવું લાગશે કે આ ગંગોલી માત્ર રઝાનું ગામ નથી, આપણા બધાનું આ ગામ હોઈ શકે. એની જે પીડા છે એ પીડા માત્ર રઝાની નથી, એ મારી અને તમારી સર્વનીય પીડા છે. બીજું જે પુસ્તક છે એના લેખક ભલે પાકિસ્તાની હોય પણ ભારતીય સંવેદના જેમની રગરગમાં ભરેલી છે, જેમણે કહ્યું હતું કે મને માન્યતાઓ ભલે ઇસ્લામે આપી હોય પણ મને સંસ્કૃતિ છે ભારતે આપી છે, અને મને ધર્મ કરતાં સંસ્કૃતિમાં વધારે શ્રદ્ધા છે. એ ઇંતઝાર હુસૈનનું પુસ્તક બસ્તી, જેનો અનુવાદ પણ શરીફાબેને કર્યો છે, અને એનું પણ પ્રાગટ્ય કરવા માટે, એનું વિમોચન કરવા માટે હું રઘુવીરભાઈને વિનંતી કરું છું. બધા સાથે જોડાઈએ. ડૉક્ટર આઈ.કે. વિજયવાળા, જેમના પુસ્તકોની સંખ્યા ગણી ન શકાય એટલી છે, રઘુવીરભાઈ, મનુભાઈ બધાના સાથે એ પુસ્તકનું પ્રાગટ્ય કરશે. 1947થી 1971 વચ્ચેનો 1947થી 1971 સુધીનો જે સમયગાળો છે, પાકિસ્તાનનો જન્મ અને પછી પાકિસ્તાનનું 2 ભાગમાં વિભાજિત થવું, એટલે પાકિસ્તાન એવું દેશ કે જેણે 2 વિભાજનનો માત્ર 25 વર્ષમાં સામનો કરવાનો આવ્યો. એ જે 25 વર્ષનો ગાળો છે એ 25 વર્ષનો ગાળો આ નવલકથામાં પ્રગટ્યો છે. પણ રૂવાડા આપણા ઊભા કરી દે એ પ્રકારનું આ કથાનક, એના વિશે તો બકુલભાઈ વાત કરવાના છે. ત્રીજું પુસ્તક મન્નુ ભંડારીનું, 15મી નવેમ્બરે જેમના મૃત્યુને 1 વર્ષ પૂરું થશે, એમની નવલકથા મહાભોજ, એનું પણ વિમોચન કરવા માટે હું રઘુવીરભાઈને હું એના વિશે વાત કરીશ ને. રઘુવીરભાઈ. ભારતીય રાજનીતિ આપણા સામાજિક જીવનમાં, ગ્રામીણ જીવનમાં કેવી રીતે વણાઈ ગઈ છે એની આ એક અદ્ભુત નવલકથા. અને જ્યારે એવું કહેવાતું હતું કે સ્ત્રીઓ માત્ર સ્ત્રીની જ સમસ્યાઓ વિશે નવલકથા લખે છે, ત્યારે મન્નુબહેને આ ભારતીય રાજનીતિનું વરવું ચિત્ર આપતી આ નવલકથા આપણી પાસે મૂકી આપી હતી. અને રઘુવીરભાઈ અને ડૉક્ટર વિજયવાળા, રાજભાઈ, બકુલભાઈનો આ વિમોચન માટે આભાર. રઘુવીરભાઈ, બોલવાનું તમને હું પછી કહીશ, પહેલાં આપણે 3 પુસ્તક વિશે સાંભળી લઈએ. હવે આપણે 3 પુસ્તક વિશે થોડું સાંભળીશું. પહેલી આપણે વાત કરવાના છીએ શ્રી રાજ ગોસ્વામી જેના વિશે વાત કરશે, એ છે આધા ગાંવ, રાહી માસૂમ રઝાની એ નવલકથા. અમે નક્કી કર્યું છે કે વક્તાઓ એટલા બધા પરિચિત છે કે એમનો પરિચય આપીને હું 2 મિનિટ પણ નહીં લઉં, એમને 2 મિનિટ આપવાનું હું વધારે પસંદ કરીશ. આપણા બહુ જ જાણીતા પત્રકાર છે,
માત્ર છાપાઓમાં લખે છે એ પ્રકારનું નથી, અનુવાદ પણ એમણે બહુ જ સારા કર્યા છે. એમના અનુવાદના પુસ્તકો વિશે અહીંયા બેઠેલા લગભગ બધા જ જાણે છે, એટલે એની વાત પણ નથી કરવી, પણ આધા ગાંવ વિશે એમની પાસેથી આપણે સાંભળીએ. રાજભાઈ. રઘુવીરભાઈ, શરીફાબેન, મનુભાઈ, મિનળબેન, મિત્રો, બકુલભાઈ, બોલવાનો અનુભવ નથી મને, એટલે ટોકજો કે પતી ગયો એમ. હવે આપણે 15 મિનિટ યાદ નહીં રહે મને, કારણ કે અનુભવ નથી, એટલા માટે આ બધા અનુભવી બેઠા છે અહીંયા આગળ. અને પછી વાત એવી છે, ચોપડીની સાઇઝ જુઓ તમે, આમાં કેવી રીતે 15 મિનિટની વાત થાય. સાઇઝ કરતાંય જે ઇતિહાસ છે, આખો ઇતિહાસ બન્યો એનો પહેલાંનો જે ઇતિહાસ છે, એમાં કોઈ જગ્યાએ વાક્ય લખ્યું છે ગંગોલીના, એમાં રાહી માસૂમ રજા એવું કહે છે કે રામાયણ પહેલે કા જો ઇતિહાસ થા ના તબ કા ઇતિહાસ મેં જાનતા હું. એટલે આ પુસ્તક ગુજરાતીમાં આવે છે, એ બીજા 2 પુસ્તક પણ સાથે છે. એ બહુ મોટી વાત છે, કારણ કે અનુવાદની વાત કરી એમણે, કે અનુવાદ, કોરોનાની વાત કરી, કોરોનામાં અનુવાદ થયો છે. આ શરીફાબેને કોરોનામાં જે સમય હતો, અથવા તો સમયને કેમ કરીને કાઢવો, અથવા તો શું કરવું એની મથામણ, કારણ કે બધા લોકો ઘરમાં હતા, કામકાજ હતું નહીં, બહાર જવાતું નહોતું, ને એમાં એમણે આ એક હાથમાં આવ્યું ને કર્યું, ને પછી એમની તકલીફ કહેશે કે કેટલી અઘરી ચોપડી છે આ. કારણ કે આ અનુવાદ કરવો, આનો અનુવાદ કરવો તો હું પણ ના કરું, કારણ કે મારું તો એની ભાષા, એનું જે સામાજિક જે પાર્શ્વભૂમિ જે છે, ત્યાં લોકો છે, એની લોકબોલી છે, એમાં ગાળો ખૂબ છે એની અંદર. એ ગાળો લખવી કેવી રીતે ગુજરાતીમાં એ કહેશે તમને. ને રઘુભાઈને ફોન પણ કર્યો એમને કે એમાં ગાળો લખવી કેવી રીતે. અને આ પ્રશ્ન ડૉક્ટર રજાને પણ થયેલો કે ગાળો કેવી રીતે લખવાની. પછી એનું તારણ કાઢ્યું કે ગાળો જે છે એ ગાળો નથી. ગાળો જે છે એ સંસ્કૃતિ છે, અથવા તો જે વાતાવરણ છે, અથવા તો સંવેદનાઓ જે છે, અથવા તો જે કંઈ લાગણીઓ છે, અથવા જે પરિવેશ છે આખો ત્યાંનું, જે એ વખતનું જે વાસ્તવિકતા છે એનું રિફ્લેક્શન છે. એટલે એમણે એમાં લખ્યું છે કે મેં થોડું પાણી નાખીને થોડું ઓછું કરીને 25% જેવું રાખ્યું છે, એમ કે 100% નથી રાખ્યું. એક જમાનામાં ચોપડી અશ્લીલ કહેવાતી હતી, આજે ક્લાસિક કહેવાય છે. ક્લાસિક એટલે જે તમે તમારા સંતાનોને પણ કહો કે વાંચો એવું પુસ્તક. એ જમાનામાં અશ્લીલ કહેવાતું હતું. ડૉક્ટર રાહી માસૂમ રજા ઉપર બહુ આક્ષેપો થયા છે એની અંદર. એમ તો અનુવાદની વાત નીકળી તો અનુવાદ જે છે એ અનુવાદ ગુજરાતીમાં સારા, જેમ કે એમણે સાહસ કર્યું કે આવું પુસ્તક કરવું જોઈએ. શરીફાબેન તો પોતે એક સારા અનુવાદક છે અને બહુ સારા અનુવાદ કરે છે. એમાં અત્યારે 3 પુસ્તકો લઈ આવ્યા છે. એ 3 પુસ્તકો એ રીતે કનેક્ટેડ પણ છે, કારણ કે એમાં હું આને એમ કહું છું કે આ પુસ્તક જે છે આધા ગાંવ એ એન્ટી પાકિસ્તાની પુસ્તક છે. અને બસ્તી જે છે એ પણ એન્ટી પાકિસ્તાની છે. એન્ટી પાકિસ્તાની છે એનો મતલબ એવો નહીં કે પ્રો ઇન્ડિયા છે, પ્રો હ્યુમેનિટી છે. રજાએ એમાં સવાલ ઊભો કર્યો છે કે પાકિસ્તાન જે છે એ શું છે એમ. એવું આ કયું પ્રાણી અચાનક આવી ગયું, કારણ કે ગંગોલી નામના ગામમાં એ પેદા થયેલા, પોતાના ગામની વાત છે. અને એક રીતે ઓટોબાયોગ્રાફિકલ આ નોવેલ છે. હી સો એવરીથિંગ અરાઉન્ડ હિમ. સમય બદલાયો, સમયની વાર્તા છે. એમણે લખ્યું છે અંદર કોઈ જગ્યા ઉપર કે આ ચોપડી જે છે એ સમયની વાર્તા છે. આ કોઈ હિન્દુની વાર્તા નથી, મુસલમાનની વાર્તા નથી, આ કોઈ ગામની વાર્તા નથી, આ કોઈ ભારતની વાર્તા નથી. આ સમયની વાર્તા છે. સમય કેવી રીતે બદલાયો એની આંખની સામે, કે તમે રહેતા હો અને અચાનક બધું બદલાવા લાગે. તો એ અચાનક પાકિસ્તાનની વાત આવી તો કે પાકિસ્તાન શું છે એમ, એ કઈ ચીડિયાનું નામ છે. ગંગોલીના લોકોને તો પાકિસ્તાન ખબર પણ નહોતી. એટલે એક ક્વેશ્ચન માર્ક આમાં ક્રિએટ થયો છે કે પાકિસ્તાન જે છે એ શું પાકિસ્તાન જવાથી સુખી થઈ જવાશે? પાકિસ્તાન, ગંગોલીમાં મોટાભાગના લોકો, અને બીજો એક પક્ષ એવો પણ છે કે આ ચોપડી જે છે ને એ હિન્દુ મુસલમાનની નથી. આ ચોપડી જમીનદારો અને ખેડૂતોની છે. 2 જ વર્ગ છે. આધા ગાંવ નામ જે છે ને, આધા ગાંવ એકચ્યુઅલી તો હિન્દુ મુસલમાન નથી. આધા ગાંવમાં એક ગાંવ જે છે ને એ જમીનદારોનું છે, એક ગામ જે છે ખેડૂતોનું છે. અને જ્યારે આ વિભાજનની વાત આવી એ તેની સાથે જમીનદારી ખતમ થઈ. જમીનદારી ખતમ થઈ એટલે આખા ગામનું જે એક આર્થિક માળખું હતું એ કોલેપ્સ થઈ ગયું આખું.
કોઈની પાસે કામ નહોતું. જમીનદારો પાસે જમીન નહોતી અને ખેડૂતો પાસે કામ નહોતું. એટલે જમીનદારો જે હતા એક રીતે પાકિસ્તાનના સર્જન પાછળની ઘણી બધી વાતોમાંથી એક વાત એવી પણ આવે છે કે પાકિસ્તાન વોઝ ક્રિએટેડ બાય ધી લેન્ડલોર્ડ્સ. જે મુસ્લિમ લેન્ડલોર્ડ્સ જે હતા એ જમાનાના, સામંતશાહી જે હતી, એટલા માટે પાકિસ્તાનના પ્રોબ્લેમ અમુક જે છે કન્ટિન્યુ કરે છે. એનું કારણ છે કારણ કે સામંતશાહી પછી પણ કન્ટિન્યુ રહી. આફ્ટર ધી પાર્ટીશન, પાકિસ્તાનમાં ગયા પછી પણ જે સામાજિક કે રાજકીય રીતે જે આધુનિક જે ઢાંચો બનવો જોઈએ જે આપણે ત્યાં બન્યો એ ત્યાં ના બની શક્યો, કારણ કે ત્યાં જઈને ત્યાં સામંતશાહી અકબંધ રહી, જમીનદારી અકબંધ રહી. પાકિસ્તાનમાં ગયેલા જે મુસલમાનો જે હતા એ જમીનદારી માટે ગયા હતા કે ભાઈ આપણું ત્યાં જમીન, આપણી જમીન જાગીદારી સચવાશે ત્યાં જઈને. અને એ પોલિટિક્સમાં પણ એ આવ્યું. એટલે એ જે પાયામાં જે અમુક સમસ્યાઓ રહી પાકિસ્તાનની એમાં એ સામંતશાહી અથવા જમીનદારી છે. અને આ પુસ્તક જે છે એમાં એ જ છે કે ગંગોલી નામનું જે ગામ હતું એમાં જમીનદારી હતી અને ખેડૂતો હતા. અને એ જ્યારે જમીનદારી ખતમ થઈ, જ્યારે એવું નક્કી થયું કે પાકિસ્તાન હવે બનવાનું જ છે, એટલે આર્થિક માળખું તૂટ્યું. એ તૂટ્યું એટલે જમીનદારો જે હતા, જેમ આપણે ત્યાં એવું કહેવાય છે ગુજરાતમાં કે, એટલે હું કોઈ કમ્યુનિટીની વાત નથી કરતો પણ બોલાય છે અમારા, હું ચરોતરનો છું, એટલે કે ચરોતરમાં જે પટેલ હોય ને એ પટેલને ચરોતરમાં એના ગામમાં કે એના ખેતરમાં કામ કરતાં શરમ આવે. અમેરિકા જઈને હોટલમાં ગાદલા બદલે. એમાં આમાં એવું થયું કે પાકિસ્તાનમાં જઈને એમ કે મજૂરી કરાશે પણ ગંગોલીમાં તો જમીનદાર છીએ આપણે ને, ના રહેવાય. એટલે જેવા લોકો જે મુસલમાનો હતા કે જેમને શરમ આવતી હતી કામ કરવાની, એમણે દુકાનો ખોલવા માટે જઈને ત્યાં જઈને પાકિસ્તાન ગયા. એટલે ક્યાંક લખે છે કે મુસલમાન પાકિસ્તાન નહીં ગયા હતા, જમીનદારો ગયા હતા. અને એ પાકિસ્તાન નહોતા ગયા, લાહોર ગયા હતા, કરાચી ગયા હતા. એટલે એ રીતે છે આખું આ. અને એ પ્રકારનું પુસ્તક શરીફાબેને કર્યું, એમણે પ્રકાશન કર્યું એનું. અને એ અનુવાદ કરવાની જે વાત આખી નીકળી કે આવા પુસ્તકો ગુજરાતીમાં અનુવાદ થતા નથી અથવા થાય છે, ઓછા થાય છે. મારી સાથે અહીંયા ચિંતનભાઈ શેઠ બેઠા છે, RR શેઠના પ્રકાશક. એમને ખબર પડી કે હું આવું છું એટલે એ ખાસ આના માટે આવ્યા છે અહીંયા આગળ. કારણ કે એ પણ એવા પુસ્તકો કરી રહ્યા છે, મારી પાસે પણ કરાવે છે, બીજા પાસે પણ કરાવે છે. અમે હમણાં જ વાત કરતા હતા એમની ઓફિસમાં કે એવા પુસ્તકો ગુજરાતીમાં કરાય કે જે કોઈ લખતું ના હોય એમ. એટલે આપણે ત્યાં કોઈ અખબારોમાં ના આવતી વાતો હોય કે અથવા તો કોઈ એજન્સી હોય અથવા સરકાર હોય અથવા તો બિઝનેસ હોય, ઇન્ડસ્ટ્રી હોય, એ પ્રકારના પુસ્તકો અથવા એ પ્રકારની માહિતી બહાર. એટલે મેં એમને કહ્યું કે એટલે આ સાહિત્યની વાત છે, હું જુદી વાત કરું છું આખી. કે દાખલા તરીકે 2 પુસ્તકોની વાત કરી હમણાં જ અમે, કે 2 પુસ્તકો એવા છે. એક પુસ્તક આખું એવું છે કે જે ભારતની ડ્રગ ઇન્ડસ્ટ્રી જે છે, ફાર્મા ઇન્ડસ્ટ્રી જે છે, અથવા તો વર્લ્ડની પણ જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, એમાં અંદર કેવું હોય છે. એ દવા, તમે જે દવાઓ ખાઈએ, ટીકડીઓ ખાઈએ છીએ, ટીકડીઓ કેવી રીતે આવે છે, એની ઇનસાઇડ ઇન્ફોર્મેશન જે કોઈ જગ્યાએ અવેલેબલ નથી, કાં કોઈ ઈચ્છતું નથી કે આવે. લોબી એટલી બધી કામ કરે છે. એક 2 ભાઈ છે જે રેનબેક્સી નામની એક ડ્રગ કંપની હતી, એમાં કામ કરતા હતા. એ લોકો અંદરની બધી માહિતી લઈ આવ્યા છે અને એની સામે કોર્ટમાં કેસ પણ થયા છે, નોટિસો પણ થઈ છે. તો એ પ્રકારના પુસ્તકો, એ નવા જમાનાના પુસ્તકો, તો એ એમણે વાત થતી હતી. તો મને એમ થયું કે આ પ્રકારના પુસ્તકો ગુજરાતીમાં જે સાહસ થાય છે કરવાનું, અને ખબર નથી વાચકવર્ગ કેટલો હશે. એમને પોતાને પણ ખ્યાલ હશે, એમને પણ ખ્યાલ છે. એ જમાનામાં વિરોધ થયો હતો એનો પણ, જો કે તો એ વિરોધ આખું અલગ જ પ્રકારનું વાતાવરણ હતું. પણ આટલું મોટું પુસ્તક અને જનપદી ભાષા જેને કહેવાય કે લોકબોલી ભાષા, એકદમ તદ્દન ગામડાની ભાષા, ગાળો હોય એની અંદર, એમાં એટલા બધા મુસ્લિમ કલ્ચરના બધા વિધિ વિધાન છે કે જે એમણે લખ્યું છે કે મને તો પોતાને ખબર નથી કે આવું બધું હોય એમ. કે એ મારે સમજવું પડ્યું કે આનો શું અર્થ થાય. તો એમાં આખું ચેપ્ટર લખ્યું છે કે સમજાવવા માટે કે આનો મતલબ આમ થાય, કે આ આના માટે કરતા હતા, આના માટે કરતા હતા. તો ગુજરાતીમાં પુસ્તક થાય છે કારણ કે એક મારું હંમેશા એવું રહ્યું છે વાત કે ગુજરાતીમાં કદાચ એના કારણો હશે. ગુજરાતી ભાષામાં વિભાજનને લઈને આપણને ઓછી ખબર છે, ઓછું લખાયું પણ છે. એનું કદાચ કારણ એ પણ છે કે જિયોગ્રાફિકલી, ભૌગોલિક રીતે આપણે બહુ દૂર હતા આખી વાતથી. આપણને ખબર નથી શું થયું હતું. એ પંજાબને અને બંગાળમાં અને કંઈક અંશે ઉત્તર ભારત જે છે એને જે અસર થઈ વિભાજનની, કારણ કે લાઈન ત્યાં જ પડી હતી આખી. એટલે ત્યાંથી જેટલું સાહિત્ય આવ્યું
એ એટલું ગુજરાતીમાં સાહિત્ય પણ નથી આવ્યું, અને એઝ એ વાચક તરીકે હું પોતે વાત કરું તો મને પણ મોટા થયા પછી પણ ઘણા વર્ષો પછી બધું વાંચ્યા પછી ખબર પડી કે અચ્છા આવું હતું વી ડોન્ટ નો, કારણ કે ન્યૂઝપેપરમાં પણ નહોતું આવતું, આપણે ત્યાં પુસ્તકો પણ નથી. તો એક જે ટ્રેજેડી જે છે, ટ્રેજેડી એક ભાષામાં નહીં આવી આપણે ત્યાં, એટલે આપણે અનુવાદથી ચલાવી લઈએ છીએ. મૌલિક પુસ્તકો લખાયા નથી આપણે ત્યાં, કારણ કે આપણને ખબર નથી કે આપણી પાસે જેને કહેવાય કે નેરેટિવ્સ બધા જે છે એ અખબારોમાં આવે, અથવા તો હવે ટીવીમાં આવે, અથવા હવે સોશિયલ મીડિયામાં આવે છે, અથવા તો પોલિટિકલ પાર્ટી. તો વિભાજન જે છે ને એક એવો હાથી છે આપણા માટે, ગુજરાતીઓ માટે ખાસ કરીને. આપણે અનુભવ તો કર્યો નથી એનો. એટલે એક મોટા રૂમની અંદર એક હાથી છે અને અંધારું છે, અને આપણે જે આપણને બતાવે છે હાથ પકડીને, જો એમ કે આવો હતો. એટલે એક આપણને એક પાકિસ્તાન વિશે, પાકિસ્તાન ભારતના ભાગ વિભાજન વિશે એક આપણી પાસે એક કોઈક ધાર્મિક એક પર્સ્પેક્ટિવ આવે છે, દૃષ્ટિકોણ આવે છે. એક પર્સ્પેક્ટિવ ક્યાંક પોલિટિક્સમાંથી આવે છે, એક પર્સ્પેક્ટિવ મુસ્લિમ પર્સ્પેક્ટિવ, એક હિન્દુ પર્સ્પેક્ટિવ આવે છે. તો એ બધા એક હાથી જે છે, એ હાથીના જે ટુકડાઓ જે છે, હાથ છે, પગ છે, કાન છે, એવી રીતે આપણને ખબર પડે છે કે આ હાથી આવો હતો, અને આપણે માની લઈએ છીએ. આ એવો એક પક્ષ આ પણ છે કે જેમાં આ બધા જે પક્ષ છે એનાથી તદ્દન જુદી જ વાત કરે છે આ પુસ્તક આખું આધા ગાંવ, કે જેમાં એ જે ગાંવ છે, એ ગામના લોકો છે, એ લોકોને ના તો વિભાજનમાં રસ છે, ના તો એમને પાકિસ્તાનમાં રસ છે, ના તો એમને ધર્મમાં રસ છે. એમને તો ચૂપચાપ ખાઈ પીને જીવવું છે, અને મોટી પેઢી છે મોટી કરવી છે. અને અચાનક જ આ આવી ગયું એ. તો એનાથી જે ગામનો માહોલ બદલાયો, આખો સમય બદલાયો, અને જે રીતે ડૉક્ટર રજાએ જોયું એ એમણે આ પુસ્તકમાં નિરૂપણ કર્યું. એટલે આપણે ઘણું બધું જાણતા હોઈએ તો આ પુસ્તક થોડુંક સરપ્રાઇઝ કરે તમને, કે આ પણ એક જે માનવીય દૃષ્ટિકોણ કહેવાય, કે જે માત્ર માણસની દૃષ્ટિએ જ જોવાની વાત છે, એમાં હિન્દુ મુસલમાન જોવાની કોઈ જરૂર નથી. અને ડૉક્ટર રાહી માસૂમ રઝા વિશે તો એમણે વાત કરી એ પ્રમાણે કે એમની સામે પણ મહાભારતની વાત કરી. તો મહાભારતમાં એક કિસ્સો એવો છે કે જ્યારે મહાભારત બી.આર. ચોપડાએ નક્કી કર્યું, તો એમણે પહેલાં ડૉક્ટર રાહી માસૂમ રઝાનો સંપર્ક કર્યો, એમને કહ્યું કે તમે મહાભારતના સંવાદો લખો. તો રાહી ઓલરેડી બોલિવૂડ હિન્દી ફિલ્મોમાં કામ કરતા હતા, એમના ઘણી બધી ફિલ્મોના એમના સંવાદો છે, ગીતો પણ છે એમના. અને કોઈ વ્યસ્તતાના કારણે ના પાડી કે હું નહીં કરી શકું, પણ કોઈક ગેરસમજ થઈ કે પછી બી.આર. ચોપડા જે છે એમનું કોઈક એક ચાલાકી કહેવાય કે એમણે બી.આર. ચોપડાએ જાહેરાત કરી દીધી કે મહાભારત જે છે સિરિયલનું સંવાદો જે છે એ ડૉક્ટર રાહી લખશે. એટલે જેવું નામ જાહેર થયું એટલે જે કટ્ટર લોકો જે હતા એમણે કાગળો લખ્યા કે તમે કેવી રીતે એમ કે મહાભારત સિરિયલ જે છે એનું એક મુસ્લિમ રાઇટર પાસે, લેખક પાસે સંવાદો લખાવો. તો એ બધા કાગળો ચોપડા જે છે બી.આર. ચોપડા એમણે કાગળો મોકલી આપ્યા ડૉક્ટર રાહીને કે વાંચો તમારા બધા પ્રેમપત્રો. એમ એ વાંચીને ડૉક્ટર રાહી ગુસ્સે થઈ ગયા કે મારાથી વધુ સારો હિન્દુ તો હિન્દુસ્તાનમાં કોઈ છે નહીં. હું ગંગાપુત્ર છું, કારણ કે ગંગોલી જે છે ગાજીપુર જે છે એ ગંગા નદીના કિનારા ઉપર છે. એટલે ગંગાની સંસ્કૃતિ જેને કહીએ છીએ આપણે, ગંગા જમનાની સંસ્કૃતિ જેને કહીએ છીએ, ગંગાપુત્ર હું છું, ગંગા કિનારેવાળા હું છું એમ કે. અને મારાથી વધુ સારું તો હિન્દુસ્તાની સંસ્કૃતિ વિશે કોઈને ખબર જ નથી કે હવે હું લખીશ. એન્ડ ધેન હી રોટ મહાભારત. અને તમને ખબર છે કે આપણે બધા જાણીએ છીએ કે મહાભારત કેવું લખાયું છે. એટલે ધર્મનિરપેક્ષતાની આખી વાત આવે ત્યારે આ પુસ્તક એ રીતે આગળ જાય છે કે ભાઈ એમાં ધર્મનિષ્ઠાનો મતલબ એવો મતલબ નથી કે કોઈની વિરુદ્ધમાં હોવું કે કોઈની ફેવરમાં હોવું. એમ ધર્મનિરપેક્ષતા એટલે માણસની ફેવરમાં રહેવાની વાત છે. આપણું જે મૂળ છે, આપણા જે બાપ દાદાઓ છે, આપણો વારસો છે, અને આપણું જે ફ્યુચર છે. તો એવા ગંગોલીના એવા ઘણા મુસલમાનો હતા કે જેમને પાકિસ્તાન જવું નહોતું, કારણ કે એમને પાકિસ્તાનમાં વિશ્વાસ નહોતો અને એમને અહીંયા રહેવું હતું. અને જવું પડ્યું તો મજબૂરીમાં જવું પડ્યું. એમ આગળ વાત કરી પ્રમાણે જમીનદારી ખતમ થઈ ગઈ, પૈસા હતા નહીં, ધંધો હતો નહીં, એટલે ધંધા રોજગાર માટે થઈને બધા ત્યાં ગયા. એ તો પહેલું પુસ્તક એમનું છે આ. પછી આઈ થિંક ટોપી શુક્લા પણ એક લખ્યું છે, ને બીજા પણ હા. પછી તો એમણે એ પુસ્તકો લખ્યા, અને ધીસ બીકેમ હિઝ ગ્રેટેસ્ટ ક્રિએશન.
આજે પણ દરેક ભાષામાં આ પુસ્તક છે, ઉર્દુમાં, હિન્દીમાં છે, ગુજરાતીમાં, બીજી ભાષાઓમાં પણ છે. તો આજે વિભાજન ઉપર કોઈ ઓથેન્ટિક કોઈ પુસ્તક હોય કે જેમાં માત્ર ને માત્ર એમાં કોઈ ના રાજકારણ હોય, ના એમાં કોઈ ધર્મ હોય, ના એમાં કોઈ પ્રકારની કટ્ટરતા હોય, ના એમાં કોઈ પ્રકારના કોઈ પ્રકારના વિચારધારાને પ્રમોટ કરવાની વાત હોઈએ, તો શરીફાબેન એમાં લખે છે કે દરેક મુસ્લિમને પાકિસ્તાન જોઈતું હતું એ વાતનો છેદ ઉડાડતી આ નવલકથા આપણને ધર્મના નામે ખેલાયેલા રાજનીતિનો વરવો ચહેરો બતાવે છે. એટલે એમાં જે પોલિટિક્સ આખું આવ્યું એ વખતે, કે જેમાં એને પોલિટિક્સમાં અમુક ઇન્ટરેસ્ટ કામ કરતા હતા. એમાં વાત કરી પ્રમાણે જેમ જમીનદારો હતા એ વખતના એ બધા પોલિટિશિયનો હતા, અને એ લોકોના પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટ પણ કામ કરતા હતા. અને એમાં મોહમ્મદ અલી જીન્ના વિશે પણ છે કે એ તમને શું ત્યાં કરી દેવાના છે પાકિસ્તાનમાં. એટલે પાકિસ્તાનનો જે આખું સર્જનની જે આખી વાત છે એની સામે એક પ્રશ્નાર્થ ઊભો કરતું પુસ્તક છે આ, કે એ એવું શક્ય છે, શક્ય હોય તો શું છે ને કેવું થાય. એની સામે પછી બીજી વાર્તા છે કે જે પાકિસ્તાનના લેખકે લખી છે ત્યાં જઈને, એ પાકિસ્તાનની પણ જે ઇતિહાસ છે, વાયોલન્ટ હિંસક ઇતિહાસ છે, અને જે એનું ભવિષ્ય જે છે, અનિશ્ચિત ભવિષ્ય છે, એની વાત કરે છે. એટલે એ બે રીતે અલગ સમયમાં લખાયેલી, અલગ લોકોએ લખેલી, અલગ જગ્યાએથી લખાયેલી બે પુસ્તકો જે કનેક્ટેડ છે. અને ત્રીજું પુસ્તક જે છે એ રાજકારણમાં કેવી રીતે અપરાધીકરણ થયું, ગુનાખોરી આવી. એટલે એક સાથે, એટલે ખબર નથી એ આયોજનપૂર્વકનું આ છે 3 પુસ્તકોનું કે અચાનક જ 3 ભેગા થઈ ગયા. એટલે કનેક્ટેડ પુસ્તકો છે એ રીતે. હું થોડું લખેલું વાંચું. એમણે લખ્યું છે 1940ની આસપાસના ગ્રામીણ હિન્દુસ્તાનનું એક રંગીન ચિત્ર દર્શાવતી આ કૃતિનું કેન્દ્રવર્તી થીમ એ છે કે જ્યાં સુધી રાજકારણને આપણે 2 ભાગમાં, હિન્દુ અને મુસ્લિમ, નહોતા વહેંચ્યા, ત્યાં સુધી આપણે એક દેશ એટલે કે હિન્દુસ્તાનના વતની હતા. એકમેક પર સંપૂર્ણપણે અવલંબતી આ 2 કોમ સદીઓથી એક જમીન, એક આકાશ અને એક જ હવા પાણી વહેંચવા ટેવાયેલી હતી. સહિયારી સંસ્કૃતિ કેવી હતી? ગંગામાં પૂર આવે એટલે મુસલમાન અજાન દે, અને હિન્દુ ચડાવે, પૂર ઉતરી જાય ત્યારે 2 ફૂલાતા રહે. એટલે પેલો પણ ગૌરવ લે ને પેલો પણ ગૌરવ લે. ગામની ઉત્તર અને દક્ષિણ પટ્ટી લડે ત્યારે 2 પટ્ટીના હિન્દુ મુસલમાન એક થઈને લડે. મુસ્લિમ જમીનદારોનો જમણો હાથ હિન્દુ છે તો એનો ઉત્તમ મિત્ર પણ હિન્દુ જ છે. પણ વિભાજને આ બધું વિખેરી નાખ્યું. ડૉક્ટર માહિમ રજા જે છે એ આ પુસ્તક વિશે લખે છે, यह कहानी न कुछ लोगों की है और ना कुछ परिवारों की है. यह उस गांव की कहानी भी नहीं है जिसमें इस कहानी के भले बुरे पात्र अपने आप को पूर्ण बनाने का प्रयत्न कर रहे हैं. यह कहानी न धार्मिक है न राजनीतिक, क्योंकि समय न धार्मिक होता है न राजनीतिक. और ये कहानी समय की कहानी है. ये गंगोली में गुजरने वाले समय की कहानी है. ये कहानी उस खंडहरों की है जहां कभी मकान थे, और ये कहानी है उन मकानों की जो खंडहरों पर बनाए गए थे. જ્યાં સુધી પાકિસ્તાન જિંદાબાદના નારા નહોતા સાંભળ્યા ત્યાં સુધી ગંગોલીમાં હિન્દુ મુસલમાન શાંતિ અને સંપત્તિ રહેતા હતા. એ લોકો એકબીજાને ત્યાં ખાતા પીતા નહીં, પણ એકમેકના તહેવારો પ્રત્યે પૂરી શ્રદ્ધા ધરાવતા. નફરતનું નામો નિશાન નહોતું. મિયા લોકો દશેરાનો ફાળો આપતા. ફુફ્ફન મિયા જેવો દાંડ માણસ મંદિર માટે જમીન ફાળવતો. છીકુરિયાને ઇમામ હુસેન પ્રત્યે હનુમાનજી જેટલી શ્રદ્ધા હતી. પણ બદલાતા સમયની સાથે લોકોની માનસિકતા અને ગામનું વાતાવરણ બેઉ બદલાતા જાય છે. લેખકને આ વાતની ચિંતા છે. રજાએ આ નવલકથા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન નામની ઘટનાનું અસ્તિત્વમાં આવવું
દેશના ટુકડા થવા એ બધા સાથે પ્રજાના બહોળા સમુદાયને કશી લેવા દેવા નહોતી. આ વાત બહુ નવી છે, એટલે આપણે નથી વિચાર કરી શકતા, કારણ કે આપણી પાસે એના કોઈ સાધન પણ નથી અને આપણી પાસે એવો કોઈ આધાર પણ નથી. પરંતુ બંને દેશોમાં અલગ અલગ લોકોએ આ પ્રશ્નની ચર્ચા કરી છે ઇતિહાસને લઈને, કે હવે આપણને લાગે છે બહુમતીની વાત કે લઘુમતીની વાત, કે ભાઈ એક મોટો વર્ગ મુસલમાનનો એ પાકિસ્તાન ઈચ્છતો હતો ને હિન્દુઓ હિન્દુસ્તાન ઈચ્છતા હતા. પણ એ સમયે એક પ્રશ્ન એવો ઊભો થયેલો અને હજુ પણ એ ચર્ચાય છે કે શું બહુમતી લોકો જે છે એનો આ નિર્ણય હતો કે અલગ હિન્દુસ્તાન હોવું જોઈએ કે અલગ પાકિસ્તાન હોવું જોઈએ? શું બહુમતી મુસલમાનો, રજાએ હિન્દુની વાત નથી કરી, કારણ કે એમણે હિન્દુ માટે બોલતા નથી, એ તો મુસલમાનો બોલે છે, કારણ કે ગંગોલીમાં મુસલમાનની વસ્તી હતી, શિયા સુન્નીની વસ્તી હતી રાધર. એટલે પાકિસ્તાનનો જે વિચાર જે છે એ શું બહુમતીનો વિચાર હતો? તો આ પુસ્તકમાં એ એવું સાબિત કરે છે કે ગંગોલી જેવા ગામમાં લોકોને તો ખબર જ નથી કે પાકિસ્તાન શું છે. એ ઉપરથી આવેલી કોઈક એવી વસ્તુ હતી, ક્યાંકથી દિલ્હીમાંથી આવી હશે, લાહોરથી આવી હશે, કરાચીથી આવી હશે. તો અને એ ઉપરથી આવેલી વસ્તુ તમારે સ્વીકારી લેવી પડી અને મજબૂરીમાં તમારે એ સ્વીકારવું પડ્યું, છોડી દેવું પડ્યું અને વિભાજન થયું, લોકો ગયા. તો એક પ્રશ્ન એવો ઊભો કરે છે આની અંદર કે આ જે બહુમતીવાળી વાત છે કે બધા લોકોને જોઈતું હતું એ. તો દેશના ટુકડા થવા એ બધા સાથે પ્રજાના બહોળા સમુદાયને કશી દેશના આમ આદમી માટે તો પાકિસ્તાનનું નામ પણ વિસ્મયનો વિષય હતો. એટલે ગંગોલી મામા છે, ઘણી લોકો પૂછે છે કે ભાઈ આ જે પાકિસ્તાન શું છે અને ક્યાં આવ્યું, કઈ જગ્યાએ આવ્યું? તો મુસલમાન જે છે એ પાકિસ્તાન ઈચ્છતો હતો, મુસલમાન જે છે હિન્દુ વિરોધી હતો, મુસલમાન જે છે ભારત વિરોધી હતો, મુસલમાન જે છે એ આ હતો, મુસલમાન તે હતો. એવી જે વાતો જે છે આપણે સાંભળી છે દૂર બેસીને અલગ અલગ રીતે, એનું આ પુસ્તકમાં રજાએ ખંડન કર્યું છે અને એ પોતે એના સાક્ષી છે અને પોતાની એક વાત કરે છે. અને એમણે બહુ લખ્યું છે બધા વિશે, અલગ અલગ રીતે લખ્યું છે. એમણે સિરિયલોમાં લખ્યું છે, નાટકોમાં લખ્યું છે, એમના પુસ્તકોમાં લખ્યું છે, ગીતોમાં પણ છે ઘણી જગ્યાઓ પર. તો એમને એક કવિતા છે, આ પુસ્તકમાં આ કવિતા છે લખેલી, તમે વાંચજો શાંતિથી, હિન્દીમાં કવિતા છે. એ હું કવિતા વાંચું અને પછી હું પૂરું કરું. તો એમાં લખે છે કે મેરા નામ મુસલમાન જૈસા હૈ, मेरा नाम मुसलमान जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो. मेरा नाम मुसलमान जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो. मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयानें जाग रही है. बयानें એટલે કવિતાઓની ચોપડીઓ, कविताओं लखी हुई नोटबुक में. मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयानें जाग रही है और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करके कालिदास के मेघदूत से यह कहता हूँ, मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयानें जाग रही है और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करके, सरगोशी એટલે કાનાફૂસી વાતચીત, और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करके कालिदास के मेघदूत से कहता हूँ, मेरा भी एक संदेशा है. मेघदूतને સંદેશો મોકલાયો હતો, તો એ રજા કહે છે કે હું મેઘદૂતને કહું છું कि मेरा भी एक संदेशा है, मेरा नाम मुसलमान जैसा है. मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो, लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है. लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है. मेरे लहू से चुल्लू भरकर महादेव के मुंह पर फेंको. लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है. मेरे लहू से चुल्लू भरकर महादेव के मुंह पर फेंको और उस जोगी से कह दो, महादेव अपनी इस गंगा को वापिस ले लो. यह जलील तुर्कों के बदन में, महादेव इस अपनी गंगा को वापस ले लो. यह जलील तुर्कों के बदन में गाढ़ा गर्म लहू बनकर दौड़ रही है. थैंक यू. આભાર રાજભાઈ. એક વાત એ પણ કરી લઉં, જેમ ઉર્વેશભાઈના ઘરમાં એક દુર્ઘટના બની એવી રીતે રાજભાઈને ત્યાં પણ
અંગત સ્વજન બીમાર છે અને છતાં રાજભાઈ આવ્યા છે. એ વાત કરી લેવી જોઈએ મારે. સરસ રીતે એમણે વાત કરી ભારત પાકિસ્તાનના વિભાજનની જે વેળા હતી એની. 12-13 સદીથી જે પ્રજા સાથે રહી હતી, ગંગા જમની સંસ્કૃતિ તરીકે આપણે જેમને ઓળખાવી, જેમને ખરેખર પાકિસ્તાન શું છે એ ખબર નહોતી, જેમને પોતાનું ઘર એ જ સૌથી વહાલી વસ્તુ હતી. નવલકથાની અંદર એક ઘટના આવે છે. મુસ્લિમ લીગવાળા સમજાવે છે કે તમારે માટે આટલો મોટો દેશ બની રહ્યો છે, આપણે ત્યાં જવું જોઈએ. અને ત્યારે એક પાત્ર કહે છે, જૈસે મદીના ખુદા કા ઘર है उसे वो प्यारा है, वैसे ये मेरा घर है, मुझे प्यारा है, मैं क्यों छोड़ूं इसे. ખુદા જો પોતાનું ઘર છોડવા તૈયાર નથી તો હું આ ઘર કેમ છોડું? ધર્મને કારણે મારે આ ઘર છોડીને જવાનું? તો જે લોકોને જવું નથી અને છતાં જવું પડ્યું છે, તો ગામ આખું વહેંચાઈ ગયું છે, ધર્મને કારણે વહેંચાઈ ગયું છે, બીજા કોઈ કારણો નથી. અને એમની ઈચ્છાથી નથી વહેંચાયું. એક લાલ લીટી દોરવામાં આવીને આ ભાગ અહીંયા થઈ ગયો, નદી વહેંચાઈ ગઈ, ઘર વહેંચાઈ ગયા, વાડો એક દેશમાં રહ્યો અને આંગણું બીજા દેશમાં ગયું, એવી જે પરિસ્થિતિ ઊભી થઈ. એણે જે વેઠ્યું છે, જે છોડીને આવ્યા છે અથવા બીજે ગયા છે એને ખબર છે. અહીંયા જે આવ્યા છે આજે પણ હજી લાહોરને ભૂલ્યા નથી, ને ત્યાં જે ગયા છે એ લોકોને હજી પણ ધોરાજીના રસ્તાની ધૂળ યાદ આવતી હશે, કે જેતપુરમાં રહેતા હતા મુસ્લિમો, એ લોકોને જેતપુરની બોલી હજી યાદ આવતી હશે. જેમ પેલું જે નાટક માટે શરીફાબેનને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો, જિસને લાહોર નહીં દેખા, એમાં આવે છે, પૂછે છે કે અહીંયા આગળ અમારે લુધિયાણા જેવા ચીબડા ક્યાં મળશે? તો ત્યાં ગયા પછી પણ તમે તમારા ચીબડાને, તમારા રૂને, તમારા અત્તરને, તમારી માટીની સુગંધને, અને હવે પછી જે નવલકથામાં વાત થવાની છે, ઇન્તિઝાર હુસૈન જે રીતે કહે છે કે વરસાદની ઋતુમાં આવતા એક પછી એક આવતા તહેવારોને ધર્મને નામે વહેંચાયેલા દેશમાં ગયા પછી પણ જો ભૂલી ન શકાયું હોય, તો અહીંયા રહી ગયેલી કે ત્યાં ગયેલી પ્રજા એણે શું વેઠ્યું? હું અને તમે કદાચ એમાંથી પસાર નથી થયા, પણ જે આવ્યા છે એ લોકોએ જે વેદના અનુભવી અને એ વેદનાને એની ઉપર મલમ લગાવવાને બદલે પછી જ્યારે સત્તાધારી પક્ષોએ અહીંયા હોય કે ત્યાં હોય, એ લોકોએ એમાં કેરોસીન નાખવાનું, ઘી નાખવાનું કામ કર્યું, અને જે પ્રશ્નો ઊભા થાય એમાંથી જે સર્જાય, એમાંથી સર્જાયેલી આ બંને નવલકથાઓ આપણી પાસે આવી. આની પહેલાં પણ આ પ્રકારની નવલકથાઓ લખાઈ છે. એ નવલકથાઓ વિશે શરીફાબેને વાત કરી છે, એમણે એના અનુવાદ પણ કર્યા છે. પણ બસ્તી એવી નવલકથા છે કે ઈચ્છા નહોતી અને ત્યાં ગયા છે, ઘરની ચાવી ભેગી લઈને ગયા છે કે ક્યારેક પાછું ગામ જવા મળશે તો ચાવીથી પેલો ઓરડો ખોલીશું જેમાં દહેજનો સામાન હજી સુધી રાખી મૂક્યો છે. કોઈક હજ કરવા માટે ગયું હતું તો ત્યાંથી એની પાસે કફન મંગાવ્યું હતું કે હું જ્યારે કબરમાં દટાઈશ ત્યારે આ કફન મને ઓઢાડજો. એ કફન જે ઘરમાં રહી ગયું છે, ક્યારેક ચાવી લઈને ત્યાં જઈશું ને એને ખોલીશું. એ જે પીડા હતી, એ જે વેદના હતી, અને પછી તો તિરાડ વધતી ગઈ અને બસ્તીની બસ્તી ઉજળી ગઈ, ગામના ગામ વેચાઈ ગયા. એ એક નવલકથામાં આવ્યું ને હવે જે બીજી નવલકથા આવે છે ઇન્તિઝાર હુસૈનની, એના વિશે બકુલભાઈ વાત કરવાના છે. બકુલ ટેલર રાજ ગોસ્વામીની જેમ જ પત્રકાર છે. જેટલા સારા પત્રકાર છે એટલા જ સારા નાટ્ય વિવેચક છે. લગભગ બધી જ કળાઓના એ જાણકાર છે. એમના જે જૂના ઇન્ટરવ્યૂ છે, ખાસ કરીને નાટ્ય કલાકારોના એમણે કરેલા ઇન્ટરવ્યૂ, એ વાંચીએ તો આજે આપણને એવું લાગે કે આ માણસે પોતાની શક્તિનો હિસાબ જે આપવો જોઈએ એ હજી સુધી આપણને આપ્યો નથી. ખૂબ લખ્યું છે અને છતાં પુસ્તક રૂપે બહુ ઓછું આપણી પાસે એમાંનું આવ્યું છે. એ બકુલભાઈ હવે બસ્તી વિશે આપણી પાસે વાત કરશે. લખીને લાવ્યો છું એટલે જેટલું લખાયેલું છે એટલું વાંચીશ. પોતાની આગળનો વક્તા થોડોક સમયની જે ફ્રેમ આપેલી હોય તેને તોડીને થોડુંક વધારે બોલે તો પછીના વક્તાને થોડુંક એવું થાય કે ચાલો આપણને છૂટ મળી. એટલે હા એટલે ડાકુઓની ટોળકીમાં પ્રવેશવાનું હોય તો નિયમ હોય છે કે આ બંદૂક લે અને તું પણ એક માણસને મારી નાખ તો પછી તું ડાકુ કહેવાશે. એટલે આવા પ્રકારનું કેટલુંક છે. અહીંયા બોલવાનો એક આનંદ એ છે કે જેમને સાંભળવા ગમે એવા બધા અહીંયા એટલા બધા છે કે તેમની સામે બોલતા આપણને સંકોચ થાય. રઘુવીર ભારતી છે જ, પણ એ સિવાય પણ હું એ વાત પછી કરું. જે બોલવાનું છે તે હું કરીશ. હું કોઈ શરીફા પ્રશસ્તિથી મારી વાતનો આરંભ કરવા નથી માગતો, પણ
બસ્તી વિશે વાત કરવા પહેલાં એ જરૂરી સમજું છું કે ગુજરાતમાં વિભાજન અંગેનું સાહિત્ય જ નહોતું. જે હતું તે સાવ થોડું હતું. પણ શરીફા મિત્ર છે એટલે બાકી શરીફાબેન કહેવાનું હોય, પણ હું શરીફા કહું છું. પણ શરીફાએ વિભાજન અંગે ઉર્દુ હિન્દીમાં લખાયેલી અનેક કૃતિઓના અનુવાદ કરી આપણા નાગરિક ધર્મને વધુ પુખ્તતા બક્ષી છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે જે વિભાજનવાદી માનસિકતાનું આરોપણ કરવામાં આવે છે તેને તેમણે ભારતીય ઉપખંડમાં મોટો આઘાત સર્જનારા વિભાજનના વાસ્તવને, વિભાજનના સંવેદનને, વિભાજનના ઇતિહાસને સર્જનાત્મક કૃતિઓ વડે પ્રત્યક્ષ કરી આપી આખા સંદર્ભને સમજવામાં ઉપયોગી ભૂમિકા પૂરી પાડી છે. એક અર્થમાં શરીફા વડે અનુવાદિત એ કૃતિઓ શરીફાનું પણ વર્ઝન બને છે. એ કૃતિઓ શરીફાને પણ વ્યક્ત કરે છે, કારણ કે એક મોટા સાતત્ય સાથે પોતાની દલીલ મૂકી તેને ઘૂંટવાનું કામ આ કૃતિઓ વડે થયું છે. સજાગ સાહિત્ય ચિંતન અને નાગરિક ધર્મના સંયોજને જે આખી એક શ્રેણી રચાય તેમાં આજની 3 અનુવાદિત કૃતિનું ઉમેરણ થાય છે. આમ તો અહીં બસ્તીના અનુવાદ વિશે વાત કરવી જોઈએ, પણ વધારે વાત કૃતિની સામગ્રી વિશે જ કરવી જરૂરી છે, કારણ કે એ સામગ્રીએ જ અનુવાદની ફરજ ઊભી કરી છે. આ પહેલાં તેઓ ઇન્તજાર હુસેનની 18 ઉર્દુ વાર્તાઓનો અનુવાદ કરી ચૂક્યા છે. મૂળ અવિભાજિત ભારતમાં જન્મેલા મંટો અને ઇન્તજાર હુસેન વિભાજન પછી પાકિસ્તાનના નિવાસી થયા, પણ એ બંનેનો સર્જક સમય તો અવિભાજિત ભારત જ રહ્યો. સઆદત હસન મંટો પાકિસ્તાનના સર્જન પછી 8 જ વર્ષ જીવી શક્યા, એટલે મર્યાદિત રીતે જ પાકિસ્તાનના રાજકીય સમય સાથે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન જોઈ શક્યા. જ્યારે ઇન્તજાર હુસેન 1923માં જન્મેલા, એટલે વિભાજન પહેલાંના 24 વર્ષ જોયા છે, અને 2016માં ઇન્તકાલ પામ્યા, એટલે સ્વતંત્ર થયેલા પાકિસ્તાનના 69 વર્ષ જોયા અને જીવ્યા છે. બસ્તી 1979માં લખાયેલી છે. એવું જોઈએ કે એક ઇન્તજાર હુસેન અને બીજા ફૈઝ અહમદ ફૈઝ ભારતીય ઉપખંડના વૈશ્વિક પ્રતિનિધિ બની શક્યા છે. બસ્તી નવલકથાની વિશેષતા એ છે કે વિભાજન વિષયક કૃતિનો તેઓ નવો વિસ્તાર આલેખે છે. આઝાદ થયા પછીના પાકિસ્તાનનો સંદર્ભ બહુ ઓછી સર્જનાત્મક કૃતિઓમાં આવ્યો છે, અને તે પણ અવિભાજિત ભારતમાં જન્મેલા સર્જકની દ્રષ્ટિએ. જો કે અહીં સર્જનાત્મક કૃતિ કહેવાથી ખરા અર્થમાં કૃતિની સામગ્રીને ઓળખાવી શકાય એમ નથી. તેમાં નર્યા રાજકીય વાસ્તવની પડછે માનવીય સંવેદના, તેના સાંસ્કૃતિક સંદર્ભની સંચિત સ્મૃતિઓ આલેખવામાં આવી છે. બસ્તી કલ્પનોત સાહિત્ય કૃતિ નથી. હા, તેમાં પ્રતીક રૂપકની યોજના છે, પણ તે આધુનિક નવલકથામાં પ્રયોજાતી શૈલી સ્વરૂપે નથી. ભારતની પોતાની એક કથન પરંપરા છે, અને તે અહીં વિલક્ષણ રીતે પ્રગટેલી જણાશે. બીજું, આ કૃતિનો નાયક ઇતિહાસનો અધ્યાપક છે, અને પાકિસ્તાનના નવા વાસ્તવને સ્વીકારી શકતો નથી. આ કારણે જ વર્તમાનને તે વારંવાર ઇતિહાસની સ્મૃતિથી છેદે છે. ઇન્તજાર હુસેનની કૃતિનું આ લક્ષણ રહ્યું છે. તેઓ સમય પ્રત્યક્ષ રહી લખતા જ નથી. આ અર્થમાં તેઓ ચૈતસિક વાસ્તવને આલેખે છે, અને તે એકસાથે ઘણા સમયને જીવનારા પ્રબુદ્ધ અને અત્યંત સંવેદનશીલ સમયના અનેક સંદર્ભ સાથેની સ્મૃતિ ધરાવનારા વ્યક્તિ વડે થતું આલેખન છે. બસ્તી નવલકથાનું સ્વરૂપ આવી ચેતના વડે જ શક્ય હતું, અને તેથી જ ભારત છોડીને પાકિસ્તાન ગયેલા હિજરતીઓની પીડા અહીં પ્રગટ થઈ છે. અહીં રાજકીય વાચાળતા નથી,
જે છે તે તીવ્ર સંવેદનના સહજ પરિણામ રૂપે વાચકની સામે આવે છે. કથાનાયક ઝાકીરની એ પસંદગી નહોતી કે તે પાકિસ્તાનમાં વસે. એ માત્ર રાજકારણે ઊભા કરેલા સંજોગનો શિકાર છે. તેનો અતીત રાગ પ્રબળ છે, કારણ કે જે ચૂકાઈ ગયું તેનું તેને મન બહુ મોટું મૂલ્ય છે અને તે છેદી શકાતું નથી. ઇંતજાર હુસેન ઝાકીર સાબિર, ઝાકીર સુરેન્દ્રની દોસ્તી વડે પણ વિભાજન એક અભિશાપ છે એવું સ્પષ્ટ કરે છે. પણ આ અભિશાપ બે ઘટનાક્રમ વડે વધારે ધાર કાઢે છે. એક 1971નું યુદ્ધ, જેમાં પાકિસ્તાન ભારત સામે હાર્યું હતું, ને બીજો ઘટનાક્રમ તે બાંગ્લાદેશનું સ્વતંત્ર થવું. ઇંતજાર હુસૈનની કૃતિમાં વિભાજનની પીડા તો હંમેશા વ્યક્ત થતી રહે છે, પણ અહીં બદલાતા રાજકીય વાસ્તવ વડે વિભાજનની સ્થિતિનું નવું પૃથક્કરણ મળે છે. બસ્તી તમે જેમ જેમ વાંચતા જાઓ તેમ તેમ એ કૃતિ મોટી થતી જણાશે. તમે કૃતિ આરંભમાં જ રહેલા સંકેતો પ્રમાણો તો સમજાશે કે ધર્મ સમાજના ભેદ વિનાનું મનુષ્યત્વ એક કાળે હતું. તેમાં જ્યારે ધર્મ, સમાજ, રાષ્ટ્રની અલગ ઓળખ પ્રવેશે તો ત્યાંથી જ વિભાજન શરૂ થાય છે. પ્રકૃતિદત્ત જીવનમાં મનુષ્ય જ્યારે આવી ઓળખો રચવા સક્રિય બને ત્યારે એ વિભાજકતાની રેખાઓ અંકાવા માંડે છે. કથાનો નાયક ભગતજી, એ કથાનો જે નાયક છે તે ભગતજીની કથાઓમાં વિશ્વાસ ધરાવે છે અને તેની પાસે ઇસ્લામની પરંપરામાં જે કથા વારસો છે તે પણ છે. એક પરંપરામાં સૃષ્ટિ શેષનાગના આધારે, તો બીજી પરંપરામાં કોહે કાફ અને અજગર, ગાયના 4000 શિંગડામાંથી 2 શિંગડા પર ટકી રહેતી સૃષ્ટિ. એ શિંગડા હલે તો ભૂકંપ આવે, પણ ગાયના નસકોરા પર મચ્છર છે એટલે ગાય હલી શકતી નથી, એટલે ભૂકંપ આવતા નથી. આ બધી ફેન્ટસી છે. વિજ્ઞાનનો તર્ક પહેલાં માણસે સૃષ્ટિને સમજવા કરેલી કલ્પનાઓ છે. ભગતજી અને અબ્બાજાન મળીને ઝાકીર માટે એક બ્રહ્માંડ રચી આપતા હતા. ઇંતજાર હુસેન પ્રગટ વાસ્તવને આલેખતી વેળા જે અપ્રગટ વાસ્તવ છે તેના રહસ્યમય સંકેતો અહીં આપણી સામે આલેખે છે અને આપણી સામે બહુપરિમાણી વાસ્તવ ધીમે ધીમે પ્રગટ થતું આવે છે. બસ્તી એક એવી કૃતિ છે જે અહીં ગુજરાતમાં રહેતાને ન સમજાય. કદાચ કચ્છના આદિપુર ગાંધીધામમાં વસતા સિંધી સમાજને થોડી સમજાય. એક સમયનું રૂપનગર વિભાજને વિખેરી નાખ્યું છે ને તેમાં એક સમયે વસનારની પીડા આ છે કે યાર, કેટલી અજબ વાત છે કે જે વસ્તીમાંથી એ ચાલ્યો ગયો છે એના રહેવાસી માટે એ વસ્તી પહેલાં કરતાં વધારે અર્થપૂર્ણ થઈ ગઈ છે. કારણ કે હવે એ વસ્તીને તે સપનામાં જુએ છે અને બીજા માટે એના બધા અર્થ ખતમ થઈ ગયા છે. એ આ જ દેશમાં છે, પણ કદી એને એ વસ્તીને ફરીથી જોવાની ઈચ્છા નથી થતી. દેશ પરિવર્તને રૂપનગરને કેટલું અર્થપૂર્ણ બનાવી દીધું છે અને સાબિરાને હિન્દુસ્તાનમાં ટકી રહેવાની કેટલી મોટી સજા મળી છે કે રૂપનગર એના માટે અર્થહીન બની ગયું છે. હું વિચારું છું કે મારું નસીબ પણ એ જ છે કે જે સાબિરાનું છે. અને મને ક્યારેક વિચાર આવે છે કે બાળપણમાં મેં કોઈ ઋષિ મુનિનું અપમાન કર્યું હતું અને એમણે મને શાપ દીધો હતો, હે વસ, તારી જન્મભૂમિ તને દર્શન દેવાના બંધ કરી દેશે, એટલે વ્યાસપુરની નગરી હવે મને દર્શન નથી દેતી. હું જ્યારે પણ ત્યાં જાઉં છું મને લાગે છે કે નગરી પૂછી રહી છે કે બીજો ક્યાં છે. આ સંવેદન પહેલાંનું સંવેદન પણ કૃતિમાં આ કૃતિમાં પ્રગટ થયું છે. શહેરોને છોડીને નીકળેલાઓ એમના શહેરોને ધરોહરની જેમ માથા પર ઉઠાવીને ફરી રહ્યા છે. આવું જ થાય છે. શહેર છૂટીને પણ નથી છૂટતું, પછી તો એ વધારે વળગે છે. જમીન જ્યારે પગ તળેથી સરકી જાય છે ત્યારે જ એ વધારે ઘેરો ઘાલે છે અને માટીની પકડ
અતિશય મજબૂત હોય છે. વસ્તી રચાવી અને વિખેરાવી એ વચ્ચે જે બને છે તે આ છે. ભૌગોલિક વિભાજન જે છેદવા માગે છે તે તો છેદાતું નથી, કારણ કે જે સંસ્કૃતિ રૂપે પોતાનામાં ઉતરી ગયું હોય તેના વિભાજન શક્ય નથી હોતા. ઇન્તજાર હુસેનનું બસ્તી વિશેનું બયાન છે કે ડિબાઈમાં અમારું ઘર જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં હતું એ વિસ્તારની મારી સ્મૃતિઓને આધારે મેં બસ્તીમાં કસ્બાનું વર્ણન કર્યું છે. અમારું ઘર મુસ્લિમ વિસ્તાર અને હિન્દુ મહોલ્લાને જુદા પાડતી જગ્યા પર હતું. નાના નાના મહોલ્લાઓમાં બને છે તેમ મારા ઘરની અગાસી હિન્દુઓના ઘરની અગાસીને જોડાઈ જતી. દિવાળીમાં અમારા ઘરની અગાસીની પાડી પર દીવા બળે છે કે અમારા હિન્દુ પડોશીની પાડી પર એ નક્કી કરવું અઘરું થઈ પડતું. ઇન્તજાર હુસેન તો એમ પણ લખે છે કે શિયાઓ અને સુન્નીઓ વચ્ચે વારે વારે તણખા ઝરતા, પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કદી નહીં. બસ્તી નવલકથા વિભાજન પછી જે પોતાની વ્યક્તિગત, ઐતિહાસિક અને આધ્યાત્મિક ઓળખનો પ્રશ્ન અચાનક અગત્યનો બની ગયો હતો તે ઓળખ શોધવામાં આગળ વધે છે. બસ્તીમાં જે ફિલોસોફીના દર્શન થાય છે તે પણ વિભાજનના કારણે જેણે સતત પોતાના અસ્તિત્વને ઓળખવા મથામણ કરવી પડી હોય તેનું સહજ પરિણામ છે. બસ્તી નવલકથા તમે નવલકથા રસિક હો ને વાંચો એવા પ્રકારની નથી. તે તમારી પાસે ઘણી અપેક્ષા રાખે છે ને જોતજોતામાં એવા સમયમાં લઈ જાય છે જેમાં તમારે તમારા સાંસ્કૃતિક ઇતિહાસને ઓળખવો પડે અને તે ઓળખવા જતાં વિભાજન શું હોય છે તે સમજાશે. ભારત અને પાકિસ્તાનના સમાજો આ પ્રશ્નોથી પલાયન ક્યારેય ન કરી શકે. શરીફાના અનુવાદ વિશે હું વધુ વાત નથી કરતો, પણ આ એક પડકારરૂપ કૃતિ હતી, કારણ કે તેમાં ઇસ્લામના વિધિવિધાનો પણ સમજવા પડે તેમ હતા. એના સંદર્ભ સંકેતો સ્પષ્ટ ન થાય તો કૃતિની વાતના અધૂરી રહે. શરીફાએ તે સ્પષ્ટ કર્યા છે. ને બીજી વાત એ પણ છે કે ગુજરાતી અનુવાદ કરતી વેળા એવી કાળજી રાખી છે કે તે તેના મૂળ ભાષા સંસ્કારથી અલગ ન પડી જાય. મૂળ કૃતિની ભાષાગત અને શૈલીગત વિલક્ષણતાને તેમણે જાળવી રાખી છે. એટલે એક પ્રકારની મૂળની અધિકૃતતા તમને આ અનુવાદમાં જોવા મળશે. અત્યાર તો આટલું જ. પોતે 45 મિનિટનું વ્યાખ્યાન આપનાર અધ્યાપક અહીં 15 તાળી 45 રીતે ત્રણ વક્તાઓને વહેંચી આપે તો આનાથી વધારે ન બોલાય. આભાર બકુલભાઈ. બે એવી નવલકથાઓ વિશે વાત થઈ કે જેનું વિષય વસ્તુ વિભાજનની આસપાસ વીંટાળાયેલું હતું. જે બસ્તી જેની છેલ્લે વાત થઈ એ 47થી 71ના ગાળાને આવરીને લેતી નવલકથા હતી. હવે હું જે ત્રીજી નવલકથા વિશે વાત કરવાની છું, હવે હું સંચાલક મટીને વક્તાના રોલમાં આવું છું. મારી જાતને જ 14મી મિનિટે હું પણ જેમ રાજભાઈને લખ્યું તેમ લખીશ કે 1 મિનિટ બાકી. મારે જે નવલકથાની વાત કરવાની છે 79માં જે પ્રગટ થયેલી મહાભોજ, મન્નુ ભંડારીની નવલકથા. મોટાભાગના લોકો જેમને આપકા બંટી અથવા તો સ્વામી નવલકથાના લેખક તરીકે ઓળખે છે, અથવા તો રજનીગંધા કે એવી ફિલ્મ જેમની વાર્તાઓને આધારે ઉતરી હતી એ રીતે ઓળખે છે, અથવા આત્મકથામાં રસ હોય તો જેમની એક કહાની એ બી એ રીતે આપણે જેને ઓળખીએ છીએ એ મન્નુ ભંડારી 79ની સાલમાં ભારતની બદલાતી રાજકીય પરિસ્થિતિ અને એના જે વરવા રૂપ છે એને કથા સ્વરૂપે આપણી પાસે મૂકી આપે. અને મેં આગળ જે કહું એ પ્રમાણે એવું કહેવાતું હતું એ વર્ષોની અંદર કે સ્ત્રીઓ તો માત્ર સ્ત્રીની સમસ્યાની, સ્ત્રીની સંવેદનાની, ઘરગથ્થુ પ્રશ્નોની જ કૃતિઓ રચતી હોય. અને ત્યારે એક સ્ત્રી આટલા રાજકીય કાવા દાવાના જે જુદા જુદા રૂપ છે, એની અંદરના જે પ્રપંચો છે, એમાં ખેલાતી જે લીલાઓ છે, મતદારને વસ્તુ બનાવીને એનું થતું જે લીલામ છે, એની નવલકથાને માંડ 200 પાના પણ પૂરા ન થાય, 180 પાનાની અંદર જે નવલકથા પૂરી થતી હોય અને તમે એકવાર શરૂ કરો ને પૂરી ન થાય ત્યાં સુધી અટકો નહીં એ રીતે મૂકી આપે, એમને માટે તો પડકાર હતો જ. અને એમણે બહુ સફળતાથી એ પડકારને ઝીલ્યો છે. પહેલાં પણ વાત કરી રીતે 1975માં કટોકટી જાહેર થઈ અને 77માં કટોકટી પૂરી થયા પછી જે ચૂંટણી થઈ
અને પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર કેન્દ્રમાં આવી, પ્રજાએ ઘણી બધી કલ્પનાઓ કરી હશે, પણ બહુ થોડા સમયમાં જ ખબર પડી ગઈ કે માત્ર પક્ષ બદલાયા છે, પરિસ્થિતિ બદલાઈ નથી. આપણું જે વ્યવસ્થા તંત્ર હતું એ વ્યવસ્થા તંત્રમાં કોઈ જ ફેર નથી પડ્યો. ગામ નાનકડું છે સરોહા, જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે. એ વાતાવરણને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ નવલકથા છે. નવલકથાનું પહેલું જ વાક્ય છે કે બિનવારસી લાશને ગીધડાઓ ટોચી ટોચીને ખાઈ જાય છે. ત્યાં આગળથી શરૂઆત થઈ છે. આ લાશ બિનવારસી નથી, કોઈ પણ ગામ લગભગ બિનવારસી હાલતમાં પહોંચી ગયું છે એવું ચિત્ર 79ની સાલમાં મન્નુ ભંડારીએ આપ્યું છે. ને આજની સાથે તમે એને મૂકીને એની તુલના કરો તો તમને એવું લાગશે કે એક સર્જકને આપણે કહ્યું છે કે આર્ષદ્રષ્ટા હોય છે, એ આ નવલકથામાંથી પસાર થયા પછી એવું લાગે કે એ વિધાન જરા પણ ખોટું નથી હોતું. તો સરોહા ગામની અંદર વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે અને ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, સભાઓ ભરાઈ રહી છે, ગામના લોકો છે એમને અનેક પ્રકારની લાલચ આપીને મત ખેંચવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને અચાનક એક ઘટના બને છે. થોડા દિવસ પહેલાં હરિજનવાસને કોઈએ સળગાવી મૂક્યો હતો અને કેટલા બધા નિર્દોષ લોકોનું મૃત્યુ થયું હતું. એની આગ માંડ માંડ હજી તો ઠરી હતી, ત્યાં બીસુ અથવા તો નવલકથાનું જે મુખ્ય પાત્ર છે, જે ક્યારેય જીવંત રૂપે નવલકથામાં પ્રવેશ્યું નથી, એ બીસુની હત્યા થઈ જાય છે. તળાવ ઉપર સવારે મરેલી હાલતમાં મળે છે. કોણે માર્યો, કઈ રીતે માર્યો, કશી જ ખબર નથી. એની તપાસ શરૂ થાય છે. વિરોધ પક્ષે આ બીસુની લાશ પર ચૂંટણીને જીતવા માટેના પ્રપંચ રચે છે અને એની સામે જે સત્તાધારી પક્ષ છે એ પક્ષના મુખ્ય પ્રધાન, પક્ષના પ્રમુખ અને પક્ષમાં રહેલા કેટલાક નેતાઓ, પ્રધાનો છે પણ અસંતુષ્ટ છે, જેમની ઈચ્છા, જેમની લાલસા પેલી મુખ્યમંત્રીની ખુરશી છે, એ બધા તરફથી રચાતા જુદા જુદા પ્રપંચો, જુદા જુદા કાવાદાવાઓ, જુદા જુદા છળકપટ અને કઈ રીતે આમાંથી કમાઈ લેવું, કઈ રીતે પોતાની ખુરશી મેળવી લેવી, એ માટેની આખી જે એક લીલા રચાઈ છે, એ લીલાની આ નવલકથા છે. બીસુની હત્યા થઈ છે. એનો પિતા હીરા બિચારો એટલો બધો ભલો ભોળો માણસ છે કે એને ખબર નથી કોણે હત્યા કરી છે. ગામના લોકોને ખબર છે કોણે હત્યા કરી છે, પણ બોલવાની કોઈની તાકાત નથી. કારણ કે જેણે હત્યા કરાવી છે એ માણસ આજની તારીખે પણ જાહેરમાં બોલી શકે છે કે અત્યાર સુધી અમે લોકોએ આ બધાને અમારા પગની નીચે રાખ્યા છે ને હવે એ અમારા માલિક થઈને આવે, એ અમારા સામે બોલતા શીખે, ચાલી જ ન શકે. જોરાવર. આ નવલકથામાંથી તમે પસાર થાવ તો તમને પ્રશ્ન થશે કે કોને ખલનાયક તરીકે ઓળખાવીશું. જે નાયક દેખાય છે એ બધા જ નાયકના વેશમાં ખલનાયક તરીકે જ આપણી પાસે આવે છે. તો બીસુની સામે એક પાત્ર મુકાયું છે જોરાવર, જે ઉઘાડે છોગ પોતાની જે ઈચ્છા છે એ પ્રમાણે ગામના લોકોને નચાવી શકે છે. એના જોરથી લોકો એટલા બધા ફફડે છે કે કોઈ એની વિરુદ્ધમાં ક્યાંય જુબાની આપવા માટે તૈયાર નથી. બીસુની હત્યાએ રાજકીય નેતાઓમાં જે ખળભળાટ મચાવ્યો છે એનો કઈ રીતે લાભ લેવો એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એક ઉમેદવાર ઉભા છે સુગુલબાબુ. એમની ઈચ્છા એવી છે કે કોઈ પણ રીતે અહીંયા જીતવું અને પહેલાં જે પોતાનો પક્ષ જે રીતે હતો એ રીતે મુખ્યમંત્રી પદ પામવું. એમના સાથીદારો છે કાશી ને પાંડે ને એ બધા પોતપોતાની રીતે રમત કરવાના છે. મુખ્યમંત્રી છે દા સાહેબ. જુઓ, જે પાત્ર મૃત્યુ પામ્યું છે એનું નામ 4 અક્ષરનું છે, બિસેસર, પણ બીસુ તરીકે ઓળખાય છે. અને જે મુખ્યમંત્રી છે, જેને તમે એવું કહી શકો કે આખા રાજ્યના જે વિધાતા છે, એનું નામ માત્ર એક જ અક્ષરનું છે, દા. અને પછી દા સાહેબ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે મજા આવે કે મન્નુ ભંડારી કેટલી નાની નાની રમત દ્વારા તમારી પાસે બે વિરોધી પરિબળોને મૂકવા માગે છે. તો જેના હાથમાં સમગ્ર સત્તાનું કેન્દ્ર છે, એક અક્ષરનું નામ ધરાવતા દા સાહેબ, એમના મોઢામાં હંમેશા માત્ર 2 જ નામ હોય છે, કાં ગાંધીનું ને કાં ગીતાનું. ગાંધીના નામે એ બધી જ વાત કરી શકે અને એટલા બધા નિપુણ કલાકાર છે. કલાકાર શબ્દ જ હું વાપરું છું એના માટે કે મનમાં ગમે તે ચાલતું હોય પણ એમના ચહેરા પર હંમેશા સ્વસ્થતા હોય છે. એકદમ નાનકડું સરખું સ્મિત હોય છે. ક્યારેય ગુસ્સો, ક્યારેય ક્રોધ, ક્યારેય કોઈને માટેનો તિરસ્કાર, કશું જ ક્યારેય એમના ચહેરા પર દેખાતું નથી. અને ધારો કે એમની પાર્ટીનો કોઈ માણસ જરાક મોટા અવાજે બોલે એટલે તરત જ કે ગીતા કા પાઠ કરો, ગીતા વાંચો, ગીતા તમને અનાસક્ત ભાવ શીખવે છે, તમે આવું કઈ રીતે કરી શકો? તો એટલું બધું ઠંડા કલેજે કોઈને પણ
ઉડાડી શકે એવું પાત્ર છે દા સાહેબનું. પણ આખી નવલકથામાં એમણે પોતાનો ગાંધીવાદી ચહેરો અને ગીતા ભક્તિને સતત પ્રોજેક્ટ કર્યા છે. એમનો જે ઓરડો છે એમાં પણ કશું જ નથી. નીચે એક પાથરેલું ગાદલું છે, એની પર સફેદ ચાદર છે, એક તકિયો છે, અને આખા ઘરમાં જ્યાં જુઓ ત્યાં તમને માત્ર ગીતા જ મળ્યા કરે છે. એ કોઈને ક્યારેય ભેટ આપવામાં માનતા નથી, પણ આપવી પડે તો એક ગીતાની ભેટ આપે છે. એવા દા સાહેબ. સુકુલ બાબુએ જ્યારે બિસુના મોતને વિષય વસ્તુ બનાવીને ગામમાં જીતવા માટે બહુ મોટી રેલીનું આખું આયોજન કર્યું છે, અને દા સાહેબને એ સમાચાર મળ્યા છે કે જો આ રેલી નીકળશે તો કદાચ પોતાની જે મતગણના છે એની ઉપર અસર થશે. એમના સાથીદારો બૂમાબૂમ કરે છે કે કશું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અને એમણે જે પોતાના પક્ષનો ઉમેદવાર રાખ્યો છે લખન, એની છાપ સારી નથી. એ દા સાહેબનો જમણો હાથ કહેવાય છે, પણ એ કોઈ સારો નેતા બની શકે કે સારો વિધાનસભ્ય બની શકે કે પ્રજાનું કામ કરી શકે એવો માણસ નથી. પ્રજામાં એ જરા લોકપ્રિય પણ નથી. પક્ષના લોકો પણ અકળાયા છે કે લખનને ઊભો રાખ્યો છે, આપણે આમ પણ હારવાના. અને હવે સુકુલ બાબુ જો આટલી મોટી રેલી કાઢશે તો લખનને કોઈ રીતે મત મળવાના નથી. શું કરવું એ કોઈને સમજાતું નથી. અને દા સાહેબ હંમેશા એક શાંતિ રાખવી, સ્વસ્થતા રાખવી, જરા પણ ચહેરા પર ચિંતા ન આવવા દે. અને પછી એ કહે છે કે રેલી નીકળે એના 4 દિવસ પછી આપણે ગામમાં એક સભા કરીશું. અને શેની સભા કરવાની છે? તો કે ગામના હરિજનવાસના, એટલે કે જે નિમ્ન વર્ગના લોકો છે એમના મંગલ કલ્યાણની યોજનાનો પ્રારંભ કરવાનો છે. ઘેરે ઘેર એનો પ્રચાર કરી દો. ભલે એક બાજુ રેલી નીકળતી હોય, પણ બીજી બાજુ ઘેર ઘેર જઈને યોજનાનો પ્રચાર કરો, બધાના ફોર્મ ભરાવો અને એમને એ વાતની પ્રતીતિ કરાવો કે આ પક્ષ, આ સરકાર માત્ર ને માત્ર એમના કલ્યાણ માટે છે. અને રેલી નીકળે છે. મશાલ નામના વર્તમાનપત્રમાં એ રેલીના બહુ જ સરસ સમાચાર આવે છે. મશાલ નામનું વર્તમાનપત્ર એવું છે કે જે અત્યાર સુધી ખરેખર મશાલનું કામ કરતું હતું. અને દા સાહેબ એના પત્રકારને બોલાવે છે, ફોન કરવાનું કહે છે એમના માણસને કે તું એને મળવા માટે બોલાવ. અને આવે છે ત્યારે એવું કહે છે કે તમે 6 મહિના પહેલાં મારી પાસે ઇન્ટરવ્યૂ માટે સમય માગેલો, પણ જુઓ ને પ્રજાનું એટલું બધું કામ કરવાનું છે કે સમય જ નથી મળતો. આજે સમય મળ્યો છે, પૂછો, તમારે જે પૂછવું એ પૂછો. અને પત્રકારનું કર્તવ્ય શું છે એની યાદ અપાવે છે કે તમને એવું લાગે કે આ ખોટું કામ કરે છે તો ચોક્કસ લખો, જરા પણ ખચકાયા વિના લખો, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. અને પછી ધીમેથી એવું કહે છે કે તમારે કાગળના કોટાની જરૂર હતી નહીં. એક પત્રકાર માટે, પ્રેસ ચલાવતા માણસ માટે કાગળ સિવાય અગત્યનું બીજું કશું જ ન હોઈ શકે. એટલે પેલો બહુ ખચકાતા કહે છે કે હા જોઈતો તો હતો, લખજો, માગ્યો હશે એના કરતાં બમણો તમને મળી જશે. વેચાઈ ગયો પત્રકાર. અને બીજા દિવસથી મશાલમાં જે પેલો રેલીનો રિપોર્ટ આવવાનો હતો, રાતોરાત જાગીને એ રિપોર્ટને બદલી નાખવામાં આવે છે. કઈ રીતે સામાન્ય માણસથી માંડીને જેને ચોથી જાગીર તરીકે ઓળખવામાં આવે છે એ પત્રકારોને પણ ખરીદી લેવામાં આવે છે. અને એ ગાંધી અને ગીતાના નામે એનું આબાદ ચિત્ર આપણને મળે છે. અને દા સાહેબ સુકુલ બાબુની રેલી પછી ચોથે દિવસે સરોહા ગામની અંદર પહોંચે છે. એમના જે માણસ છે પાંડે, જેને આ સભાની આખી વ્યવસ્થા કરવાનું કામ કહ્યું હતું, એને પણ કહ્યું નથી કે પોતે શું કરવાના છે. અને સભાના સમય કરતાં થોડો સમય વહેલા દા સાહેબની ગાડી ગામમાં પ્રવેશે છે. અને ગાડી ન સભાના સ્થળે જાય છે, ન પોતાના કોઈ ઓળખીતા માણસને ત્યાં જાય છે. ગાડી જઈને સીધી ઊભી રહે છે હરિજનવાસમાં. બિસુનું જે ઘર છે એનાથી થોડેક દૂર ગાડી ઊભી રાખે છે. અને ચાલતા ચાલતા એ બિસુને ઘેર પહોંચે છે. અને એનો જે પિતા છે હીરા, એની પાસે વાત કરે છે, એની પાસે એનું દુઃખ રડે છે. અને પછી એવું કહે છે કે મને પણ બહુ દુઃખ છે, જેણે આ કાર્ય કર્યો છે એને સજા થઈને રહેશે. જુબાની બધી ખોટી અપાઈ છે, હું હવે એક તટસ્થ પોલીસ અધિકારીને મોકલું છું અને તમે લોકો ડર્યા વિના એને જુબાની આપજો. અને હીરાને તે હાથ ખેંચીને પોતાની સાથે મોટરમાં બેસાડે છે, સભા સ્થળે લઈ આવે છે. લોકો અવાક થઈ જાય છે. જે વિરોધ કરવા માટે તૈયાર થયા હતા, સુકુલ બાબુના માણસોએ વિરોધ કરવા માટે પોતાના માણસો ગોઠવ્યા હતા, કાળા ઝંડા લઈને આવ્યા હતા, એ લોકોનો વિરોધ પણ ત્યાં થઈ શકે એવું વાતાવરણ જ નથી રહેતું. કારણ કે હીરાને પોતાની બાજુમાં સ્ટેજ પર સભાની અંદર મુખ્યમંત્રી જ્યારે બેસાડતા હોય, પેલી યોજનાનો પ્રારંભ જાહેર કરતા હોય અને એવું કહેતા હોય કે આ તમારા કલ્યાણની યોજના છે ને એનો આરંભ તો આવા કોઈક માણસને હાથે થવો જોઈએ. હીરાના હાથે અધિકારીને ચેક અપાવતા હોય, પ્રજાને જીતી લેવા માટે આનાથી બીજું કશું હોઈ જ ન શકે. એટલે મેં પહેલાં કહું કે દા સાહેબ બહુ મોટા કલાકાર છે.
કશું બોલ્યા વિના કોની પાસે કેવી રીતે કામ કઢાવવું એ આવડે છે. અને પછી એ કહે છે કે બિસુના મૃત્યુનું મને બહુ દુઃખ છે. બિસુનો એક મિત્ર છે બિંદેશ્વરી, પણ બિંદા તરીકે ઓળખાય છે. એ પાછળથી બૂમ પાડે છે કે 30 વર્ષથી તમે લોકો માત્ર દુઃખ બતાવતા રહ્યા છો, બોલતા રહ્યા છો, તમે ક્યારેય કશું કહ્યું નથી અમને. લોકો એને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરે છે ને દા સાહેબ કહે છે કે નહીં, બોલવા દો. જે ગામની અંદર આવું બોલવાવાળો માણસ હોય એ ગામમાં કદી અન્યાય થાય જ નહીં, એ ગામ કદી પાછું નહીં પડે. જો વિરોધી પરિસ્થિતિને પોતાની તરફેણમાં કઈ રીતે વાળી લેવી દા સાહેબ બરોબર જાણે છે. અને લોકો બિંદાને ચૂપ કરાવી દે એ માટેનો આખો એ પ્રયત્ન રચાય છે, આખો એક પ્રપંચ રચાય છે. અને પછી દા સાહેબ પેલા સીઝરની જેમ આવ્યા, જોયું, જીત્યા અને જતા રહ્યા. એ રીતે પાછા પોતાને ત્યાં પહોંચી જાય છે. અને પછી શરૂ થાય છે બિસુના મૃત્યુ માટેની જુબાની લેવાનો આખો ખેલ. સક્સેના નામનો એક એસપી છે જેને પ્રમોશન મળ્યું જ નથી, કારણ કે વર્ષોથી એ નીતિના માર્ગે કામ કરતો રહ્યો એવો પોલીસ ઓફિસર છે. એટલે આઈજીને કહેવામાં આવે છે કે એને તમે જુબાની લેવા મોકલો. અને દા સાહેબ એને જાતે બોલાવીને કહે છે કે પ્રામાણિકપણે જે સત્ય હોય એ સત્ય શોધીને પાછા આવજો, કોઈને મારશો નહીં, કોઈને ગભરાવશો નહીં, પ્રેમથી એમની સાથે વાત કરજો. અને સક્સેના આવે છે, બધાને મળે છે, બધા પાસેથી વાત જાણે છે. બિંદા જે સત્ય હકીકત છે એ કહે છે ને, બિંદા બોલતો હોય છે ત્યારે સક્સેના પોતાના ભૂતકાળમાં પહોંચી જાય છે. 42ની લડતમાં મિત્ર દિનેશની સાથે પોતે પણ જોડાયા હતા. અંગ્રેજોની સામે જુલુસ પણ કાઢ્યું હતું ને છેલ્લી મિનિટે પોતે ફસકી ગયા હતા. દિનેશ ફસાયો હતો, એટલો બધો માર પડ્યો હતો એને કે 15 દિવસ હોસ્પિટલમાં તડપીને મૃત્યુ પામ્યો હતો. અને અત્યારે સક્સેનાને લાગે છે કે આ બિંદા જે બોલે છે એ બિંદા નથી બોલતો, દિનેશ બોલે છે. અને હવે દિનેશને પોતે એકલો નહીં પડવા દે, એ વખતે પડવા દીધો, હવે નહીં પડવા દે. અને એટલે એક જણની જુબાની એકલા લે છે, જાતે લખે છે, થાણેદારને બહાર રહેવા દે છે કે એ અંદર નહીં જોઈએ. અને જે આખો રિપોર્ટ તૈયાર કર્યો છે બહુ ખુશ થઈને દા સાહેબને આપે છે. આઈજી જે સિંહા છે એને પણ આપે છે. અને એવું કહે છે કે બિસુએ આત્મહત્યા નથી કરી, એની હત્યા થઈ છે ને એમાં જોરાવર સાથેના લોકો જવાબદાર છે. દા સાહેબ કશું બોલ્યા વિના એ લઈ લે છે, પણ એમણે સક્સેનાનો પણ ઉપયોગ કર્યો છે. જોરાવર જે પોતાની સામે થઈ રહ્યો હતો અને જોરાવરે નક્કી કર્યું હતું કે મારો ઉપયોગ કરીને દા સાહેબ આગળ વધતા હોય એના કરતાં હું જ ચૂંટણીમાં ન ઊભું રહું. અને એમણે જોરાવરે ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું. બરાબર એ જ વખતે જોરાવરને બોલાવે છે ને કહે છે, ભાઈ જરાક સીધો રહેજે હમણાં. તો કે કેમ? તારી વિરુદ્ધ આટલા બધા કાગળ આવ્યા છે, જો મૌખિક હોત તો હું તને છોડાવી શકત, તો આ બધું લેખિત આવ્યું છે, હું કશું કરી શકું એમ નથી હવે. એટલે જોરાવર જે ચૂંટણીનું ફોર્મ ભરવા માટે આજે આવ્યો હતો એ કહે છે કે ના, હું કશું નથી કરવાનું, હું તો ફોર્મ ભરવાનું વિચારતો હતો, પણ હવે તમે જો ના પાડતા હો તો હું નહીં ભરું. તો કોને કઈ રીતે ક્યાં આગળ ફસાવવા, કઈ રીતે ચૂપ કરવા, દા સાહેબ બરોબર બધા જ ખેલ. એટલે આપણે કહીએ કે એકલો માણસ શતરંજના એક પ્યાદા એ એકલો જ માણસ લડી રહ્યો છે. અને જે એમની સામે થયા હતા એ લોચન ભૈયા અને એની સાથેના બીજા 2 મિનિસ્ટર, એને ખબર છે કે ત્રિલોચન ભૈયા એને ફોડી નહીં શકાય, પણ બાકીના 2 મિનિસ્ટરને ફોડી શકાશે. એ બંનેને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે તમારો ભાવ બોલો. જો આ દા સાહેબ જે ગીતા અને ગાંધીની વાત કરતા હતા એ પોતાના મિનિસ્ટરને ભાવ પૂછે છે કે તમારો ભાવ શું નક્કી થયો છે, તમે બોલો. એક મિનિસ્ટર છે એ પોતાને એક ખાતાને બદલે બીજું ખાતું માગે છે અને બીજા મિનિસ્ટરની તો ખબર છે કે એને કશું નહીં આપીએ તો એ અહીંયા ચૂપચાપ બેસી રહેવાનો છે. એ બંનેની વાત સ્વીકારી લેવાય છે ને પછી લોચનને બોલાવાય છે કે પેલા 2 તો ફસકી ગયા છે, તે શું વિચાર્યું છે. હવે જ્યારે ખબર પડે કે તમારી સાથેની ટીમમાંથી જેના ટેકે તમે કૂદી રહ્યા હતા એ ફસકી ગયા તો તમે કશું જ કરી શકો એમ નથી. એટલે બહુ જ પ્રેમથી એને કહેવાય છે કે પક્ષના જે પ્રમુખ છે એ તને રસ્ટિકેટ કરવા માગે છે, ક્યાં તો તું રાજીનામું આપી દે અને અથવા તું સસ્પેન્ડ થવા માટે તૈયાર રહે. તો નવલકથા જ્યારે પૂરી થાય છે, નવલકથાનું જે શીર્ષક છે મહાભોજ, આપણે મૃત્યુ પછીનું જે ભોજન કહીએ, બહુ સાદી ભાષામાં કહીએ તો પ્રેત ભોજન. તો એ જે છેલ્લું પ્રકરણ આવે છે ત્યારે આ શીર્ષક તમને બરોબર મૂર્તિમંત થતું દેખાય. દા સાહેબે કરેલી આખી રમતને પરિણામે સિન્હા છે, આઈજી છે, એટલે ડીઆઈજીમાંથી આઈજીનું પ્રમોશન મેળવે છે. અને જે સક્સેનાએ કહ્યું હતું કે ખરેખર જોરાવર ખૂની છે, એણે બિસુનું ખૂન કરાવ્યું છે, તો દા સાહેબે મનમાં વાવેલું એક બીજ, એને આધારે સિન્હા
એવો રિપોર્ટ આપે છે કે બિસુની હત્યા બિંદાએ કરી છે, જે એનો જીગરી દોસ્ત છે. શું કરવા એણે હત્યા કરી છે? તો કે બિંદાની પત્ની છે રૂકમા, એ અને બિસુ ક્લાસથી સાથે ભણતા આવ્યા છે, સ્કૂલથી, અને બંનેને એટલું બધું બને છે કે જેને માટે થઈને રૂકમા શહેર છોડીને અહીંયા ગામમાં રહેવા માટે આવી છે, અને બિંદા આ સંબંધને સહી નહોતો શકતો એટલા એણે બિસુની હત્યા કરી છે. છેલ્લે એણે બિસુની સાથે જ ભોજન લીધું છે, અને પછી બિંદા શહેરમાં જતો રહ્યો છે, અને બિસુ મૃત્યુ પામેલો મળ્યો છે, એટલે જવાબદાર બિંદા છે. જોરાવર છૂટી જાય છે, લખન છૂટી જાય છે, દા સાહેબ તો બહુ જ પોતાની જે ગૌરવવંતી મૂર્તિ છે એ પ્રમાણે જ રહે છે, અને જે નિર્દોષ માણસ છે એણે સહન કરવાનું, અથવા તો એણે હવે પકડાવાનું છે. જેમ બિસુ 4 વર્ષ વગર કારણે જેલમાં રહીને આવ્યો હતો, એવી રીતે બિંદા પણ હવે જેલમાં જાય છે. છેલ્લા પ્રકરણની અંદર લેખક હવે મહાભોજ બતાવે છે. પહેલું ભોજન થઈ રહ્યું છે દા સાહેબને ત્યાં. પત્ની જમુના, આખી નવલકથામાં 2 સ્ત્રી પાત્રો છે, એક બિંદાની પત્ની રૂકમા અને બીજી આ જમુના. બાકી એક પણ સ્ત્રી પાત્ર આખી નવલકથામાં ક્યાંય નથી. જમુના પતિને કહે છે કે લંગડો આવ્યો છે, કેસર એટલે લંગડો કેરી, અને તમને બહુ ભાવે છે એટલે મારી જાતે સંદેશ બનાવ્યા છે, તમે ખાઓ. સમય જ નથી મળતો. તમારા જેવા સિદ્ધાંતવાદી માણસે રાજકારણમાં રહેવું ન જોઈએ. જો પત્નીને માટે પતિ એટલો બધો આદર્શ પુરુષ છે અને પત્નીએ સ્વીકારી લીધું છે કે આ તો બહુ જ સિદ્ધાંતવાદી છે, બિચારા બહુ હેરાન થાય છે, એટલે કે તમારે રહેવું જ ન જોઈએ. તો કે પણ શું કરવું હોય, પ્રજાએ માથે જવાબદારી આપી છે એટલે લેવી પડશે ને. તો કે થોડુંક ખાઓ. એક લંગડો સમારીને આપે છે કે બહુ મીઠો છે નહીં, એટલે પત્ની વધારે કેરી સમારે છે, અને પતિ અને પત્ની સામ સામે બેસીને લંગડો કેરી અને કેસરિયા સંદેશનો આસ્વાદ લઈ રહ્યા છે. તરત જ મન્નુ ભંડારીનો કેમેરા હવે આપણને લઈ જાય છે ડીઆઈજી સિંહાને ઘેર. ડીઆઈજીમાંથી આઈજી તરીકે પ્રમોશન મળ્યું, એની પાર્ટી ચાલે છે. બજારમાં જોવા ન મળે એવી શિવાસ રીગલની બોટલો ખુલી છે. કોઈ પૂછતું નથી કે ડીઆઈજીના પગારમાંથી આટલી બધી બોટલો ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા, એમની પત્નીએ ગળામાં પહેરેલો હીરાનો હાર ક્યાંથી ખરીદી શકાયો, કોઈ પૂછતું નથી, કારણ કે પ્રજાની સ્મૃતિ બહુ કાચી હોય છે. અને પછી પરદેશ ગમનની ને પાર્ટીની ને બધી વાતો થાય છે. વહેંચાઈ જાય છે મહેમાનો, માંસાહારમાં જાય છે, શાકાહારમાં જાય છે. અને એ વખતે સક્સેનાનું શું થયું કોઈને ખબર નથી. ત્રીજું દ્રશ્ય છેલ્લા પ્રકરણનું, ત્યાં આગળ પાંડેજીને લખન ભૈયાને બધા જ મજા કરી રહ્યા છે. સફળ નીવડી સુકુલ બાબુની રેલી એટલા માટે થઈને. પછી તરત જ આપણને લઈ જાય છે કાશીને એની પાસે, જે દા સાહેબના માણસો છે, અને એ લોકોને ખબર છે કે લખન જીતી જવાનો છે, એટલા માટે થઈને ત્યાં આગળ પણ પાર્ટી ચાલી રહી છે. તો સમાંતરે 4 મહાભોજ ચાલી રહ્યા છે, અને આ 4 મહાભોજ બિસુની લાશ પર થઈ રહ્યા છે. અને એ વખતે છેલ્લું નાનકડું 4 વાક્યનું એક દ્રશ્ય, દિલ્હી જતી રેલગાડીના 2nd ક્લાસના ડબ્બામાં જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવા એસપી સક્સેના બેઠા છે, ને બાજુમાં રૂકમા બેઠી છે. રૂકમા એટલે પેલી બિંદાની પત્ની. અને સક્સેનાની પાસે એક પેટી છે, જે પેટીમાં બિસુએ અને બિંદાએ ફરીને ભેગા કરેલા બધા જ પુરાવાઓ છે. જે પુરાવા અહીંયા જો કોઈની પાસે પહોંચ્યા હોત તો દા સાહેબની સરકાર ઉથલી ગઈ હોત, પણ એ પુરાવા અહીંયા નથી આપ્યા. પણ એ પુરાવા લઈને એ લોકો દિલ્હી જઈ રહ્યા છે કેન્દ્ર સરકારમાં. એક આશાનો નાનકડો તંતુ કે રાજ્યની જે સરકાર છે એ રાજ્યની સરકાર તો વહેંચાઈ ગઈ છે, પણ કેન્દ્ર સરકાર પાસે પહોંચાય અને કદાચ આ પુરાવાઓને આધારે બિસુના મૃત્યુને, હરિજનવાસમાં લાગેલી જે આગ હતી એ આગને કદાચ ક્યાંક ન્યાય મળે તો. પણ કેન્દ્રની સરકાર રાજ્ય સરકાર જેવી નહીં હોય એની કોઈને ખબર નથી. માત્ર 180 પાનામાં મન્નુ ભંડારીએ આ આખા કથાનકને એટલું તો તીવ્ર રીતે ગૂંથીને મૂકી આપ્યું છે કે તમે એક વાક્ય પણ ચૂકો તો તમને એવું લાગે કે કશુંક તમે ખોયું છે. નવલકથા વિશે શરીફાબેનનો આગળનો લેખ વાંચી લેવા માટે વિનંતી. થેન્ક યુ. હવે વક્તામાંથી સંચાલકના રોલમાં હું રઘુવીરભાઈને વિનંતી કરીશ કે આ 3 નવલકથાઓ વિશે વિશેષ વક્તવ્ય આપે. જો મારી જગ્યાએ બેસો જઈને.
શરીફાબેનના નાના ભાઈ, નાના ને મોટા, અરે વાહ, સારું. એમના શ્રીમતીજી પણ આવ્યા છે, જે ભાવનગરના ગુજરાતી કુટુંબમાંથી આવે છે, નહીં? એમને એમની પાસેથી પણ ડૉક્ટર ઘણું શીખ્યા હશે. એટલે આ એક મોટી ઘટના છે જે ગુજરાતના સંસ્કાર જીવનનો સંકેત કરે છે. અહીં બેસાડ્યા એટલે એમના ભાઈ છે શરીફાબેનના, એ તો ખરું, પણ એ સફળ વાર્તાકાર, સફળ નવલકથાકાર અને બાળ સાહિત્યના બહુ જ સફળ લેખક છે. મેં એમના થોડાક પુસ્તકો વિશે લખેલું પણ છે. અને સિંહ વિશે એમણે જે અભ્યાસ કરીને નવલકથા લખી એ તો કલ્પનાતીત છે. તો ક્યાંથી આવું બધું આવડે છે, આપણને નવાઈ લાગે. એટલે શરીફાબેનને ખોટ તો નથી જતી, પણ જશે તો ડૉક્ટર કમાય છે. ડૉક્ટર તરીકે બાળકોના ડૉક્ટર છો ને તમે? અને પોતે પ્રકાશક છે. આમ RR સેટને વિતરણ માટે આપે છે, પણ પોતે છાપે છે. અને કેટલાક તો પુસ્તકો આગોતરા વેચાઈ જાય છે. એટલે આ ભાઈ બહેન અહીં બેસે એ મને ગમ્યું. આજે આધા ગામ છે એ બધા 15 મિત્રોને યાદ કર્યા છે શરીફાબેને. એમાં એક સમીર અહીં હાજર છે. મિનળબેન તો તમારાથી જુદા છે જ નહીં. મિનળબેન શરીફાથી વધારે વયમાં મોટા છે ને વધારે સમજે પણ છે, છતાં શરીફા પાસે માર્ગદર્શન લઈને PhD કર્યું. આ જે મનુ ભંડારી છે, આ કેશુભાઈ એક અમારા ચૌધરી જ્ઞાતિની પ્રોફેસરને ઓળખતા હતા. વધારે ઓળખવા પ્રયત્ન કરતા હતા, પણ પછી અટકી ગયા. એ આમની સાથે નોકરી કરતા હતા, મનુ ભંડારી સાથે. હા, તો મનુ ભંડારી અધ્યાપક રહ્યા. એમના પતિનું નામ આવડે છે? હા, રાજેન્દ્ર યાદવ. પ્રેમથી લગ્ન કર્યા હતા, પણ લેખક પુરુષો કેવા નકામા હોય છે એ મનુબેને હજારી પ્રસાદને ફરિયાદ કરીને કહ્યું હતું. ભાવનગરમાં કાર્યક્રમ હતો તો 2 જણા જુદા જુદા આવેલા, સાથે નહોતા આવ્યા. પણ મનુબેન બહુ સારા લેખિકા. આ પણ રાજેન્દ્ર, પણ એનું નામ હતું મોટું, દાદાગીરી હતી એની. પણ આ જે રજનીગંધા છે, મૂળ વાર્તાનું નામ યહી સચ હૈ. આ જે સંબંધ અત્યારે છે એ સાચો છે, એ તારણ છે એનું. અને બહુ સુંદર ફિલ્મ બની રજનીગંધા, બધી રીતે ઉત્તમ. એ મનુ ભંડારી જે આના લેખિકા મહાભોજના, એ જે તબક્કો હિન્દીમાં આવ્યો ને તે સામાજિક રાજકીય યથાર્થને નિરૂપવાનો તબક્કો આવ્યો. ને બહુ નિર્ભયતાથી બધાએ રાજકીય અસંગતિઓ વ્યક્ત કરી. રાજેન્દ્રએ પણ એવી કૃતિઓ લખી છે. એટલે સ્વભાવમાં હતું અને હિંમત પણ હતી, અને સૂક્ષ્મ નિરૂપણ કરવાની ક્ષમતા પણ મનુબેનની છે. એટલે મિનળબેનને તો કલાક કહ્યું હોય તો એ બોલે, અને ટૂંકી વાર્તા હતી એટલે ટૂંકું બોલાય. મેં એમના ઉત્તમ પ્રવચન સાંભળ્યા છે મિનળબેનના. એ બોલે જ છે સીધું. બોલા ક્યારે તૈયાર કરતા હશે. એક સતીશ વ્યાસ અને બીજા મિનળ 2 છે ગુજરાતમાં, કે બોલે જ છે સીધું. સમીર પણ બોલે છે મોય, પણ કવિતા વિશે ને એવું હોય ત્યારે બોલે. તો મિનળબેને એટલી ચોખ્ખી રીતે વાત કરી કે રાજકારણમાં બેઠેલા માણસોમાં કેટલી હદે દુરિતત્વ હોઈ શકે એ મનુ ભંડારીએ આ મહાભોજમાં વ્યક્ત કર્યું છે. એટલે સાદી સીધી રીતે પણ સમજી શકાય એવી આ નવલકથા છે, પણ એની ગૂંથણી છે એ એક મોટા લેખકને છાજે એવી છે. પછી
બકુલભાઈને સમય જેટલો મળ્યો છે એટલું એમણે લખ્યું, પણ કૃતિ પૂરેપૂરી સમજેલા છે એટલે લેખક વિશે, કૃતિ વિશે, બંને વિશે એમણે યોગ્ય વાત કરી. તમને કહું કે આ જે ઇંતજાર છે બહુ ભાગ્યશાળી છે કે એને એક શરીફા મળ્યા, એને કેટલું બધું ગુજરાતીમાં લઈ આવ્યા. હવે કંઈ બાકી રહ્યું છે એનું? એણે મને એના તમામ લખાણના અધિકાર આપેલા છે. કોપીરાઇટ આપે છે કે અનુવાદ કરવાની છૂટ આપી છે? કોપીરાઇટ આપ્યો હોય તો એને દાન કરવું આપણે. પણ આ જે આધા ગામ છે એની બહુ એમને મૂંઝવણ હતી, કારણ કે પ્રકાશક પાસે અધિકાર હતા અને છૂટ આપતા નહોતા. પછી કેવી રીતે છૂટ લેવી, કેવી રીતે પરાક્રમ કરવું એ વિશે એમણે અનેક વિકલ્પો વિચાર્યા હતા. અને છેવટે મનુભાઈ જોખમ ખેડ્યું. મનુભાઈને ખબર નહીં હોય કે આ જોખમ કહેવાય, પણ એ છાપવા તૈયાર થયા. હા હા, એટલે લડત તો શરીફ જ કરે, તમારે કંઈ ચિંતા નહીં, અથવા અમર કરે. પણ આ મોટો પડકાર છે. બીજી બે કૃતિઓ કરતાં આધા ગામનો અનુવાદ કરવો, રાજ ગોસ્વામી તો સહેલું સહેલું બધું ઘણું કરે છે અને અનુવાદોમાં બહુ સફળ છે, તો કમાતા હશે સારી રીતે. પ્રકાશકો આપે એ પ્રમાણે કમાતા હશે, પણ મોટા પ્રકાશકોના માટે અનુવાદ એમણે કરેલા છે. મેં પણ એમના એક બે અનુવાદો વાંચ્યા છે ને એક તો પેલું માહિતી પ્રધાન પુસ્તક મોટું, બહુ સહજ ગુજરાતી એમનું છે. એણે પણ ઘણી મથામણ કરીને આધા ગામનું કંઈ બાકી ન રહી જાય એ રીતે તમને એમણે વાત કરી. પણ આધા ગામ વિશે તો 5 જણા બોલે તો એ બાકી રહી જાય એવું છે. અદ્ભુત કૃતિ છે. મહાભારત તો કંઈ નથી. એમણે સંવાદો લખ્યા કે આધા ગામ લખવું એ તો બહુ મોટી વાત છે. હિન્દીમાં આ પૂર્વે ફણીશ્વરનાથ રેણુએ મેલાંચલ નવલકથા લખી. એમાં પણ એક પ્રસ્થાન હતું, બોલીઓના, વિવિધ જાતિઓના એમના રીત રિવાજો, એ બધું એમાં મેલાંચલમાં આવે છે ને. યુગની સમજણ પૂરેપૂરી છે મેલાંચલમાં. બહુ પ્રિય કૃતિ છે મારી. એ લેખ લાંબો લખેલો પણ છે. આધા ગામ એ પછીનું જે પગથિયું, એ વધારે હિંમત જોઈએ એ લખવા માટે. કેવી તટસ્થતા માણસમાં જોવા મળે છે. એમાં આધા ગામ તો જે પેલા સામાન્ય મજૂરો, ખેત મજૂરો કે એ ખેડૂતો સામાન્ય છે એ આધા ગામ છે. બીજું જુઓ તો આ ભારત પણ હવે આધા ગામ પેલું ગયું તે, પણ મૂળ તો આ છે. આ જે એક વિસ્તાર છે જેમાં 2 પ્રકારના લોકો રહેશે. એમાં જે ગરીબ છે, જેમની પાસે કોઈ સંસ્કારી ભાષા પણ નથી, જે ભાષા છે એમને માટે પૂરતી છે, અને ગાળ આવતી હોય સહજ રીતે તો આવે, એના વિશેની કોઈ સભાનતા પણ નથી. પણ આ બોલી આત્મસાત કરીને કંઈ રજા કંઈ ત્યાં ઉછરેલા નથી. એ તો મને છે પ્રોફેસર હતા ને, હા, વિદ્વાન માણસ. પણ એ આત્મસાત કરીને એમણે જે ચિત્રાત્મકતાથી ભાષાનું જે બોલી રૂપ છે એના દ્વારા એક આખો સમય, એક આખો પ્રદેશ એમણે પ્રત્યક્ષ કરાયો છે. બધું ચિત્રાત્મક, બધું જીવંત. મેલાંચલમાં તો સંગીતાત્મકતા પણ છે. અહીં નિર્દય નિર્મમ ચિત્રો. પેલો મુદ્દો તો આપણે વિચારીએ એટલે આ થાય કે પાકિસ્તાન ન જવાયું એનો વસવસો. બાકી આ જે જીવે છે, અહીં જે જીવન છે, એ જીવનની શી દશા છે, કેમ લેખક એને આધા ગામ કહે છે, એ મહત્ત્વનું છે. એક સુંદર ફિલ્મ હિન્દીમાં હતી, ગરમ હવા. પ્રવીણભાઈએ તો જોઈ છે, કેશુભાઈ નહીં જોઈ હોય. તમે શું કહો જોઈ? પણ પ્રવીણભાઈ તો માને છે ને એ પ્રકારની વાસ્તવિકતામાં.
બહુ સારી ફિલ્મ ઘરમાં હવા. હા, યસ, બલરાજને બહુ સારી ફિલ્મ. એ પણ એ જે સમય છે ને એ વિભાજનનો અત્યંત આઘાતજનક, એક એક પાત્રના હૃદયમાં તમને પ્રવેશ કરાવે એવી એ ફિલ્મ. અભિનય પણ બહુ સારો અને મૂળ વાર્તા જ બહુ સારી છે. શરીફાબેનને જે 2 પુરસ્કાર મળ્યા છે, આમ તો ઘણા મળ્યા છે, પણ ઉલ્લેખ કરવા માટે એક તો એમને અનુવાદ માટે પુરસ્કાર મળ્યો છે અને ત્યાં એમના શિષ્યને લઈને આવ્યા હતા પુરસ્કાર લેવા. રઘુવીરભાઈના હાથે મળે. મારે હાથે તો ઠીક છે. એ અનુવાદ માટેનો પુરસ્કાર અને બીજો એમના સ્વતંત્ર લેખન માટેનો, એ પણ આ વિભાજનને આ બધા પ્રશ્નો જે છે ને એને લગતું પુસ્તક. એનું શું નામ એ પુસ્તકનું? વિભાજનની વ્યથા. વિભાજનની વ્યથા. એને માટે એમને મૌલિક લેખન માટેનો પુરસ્કાર મળ્યો. તો આ બંને પુરસ્કાર અને પેલા લાહોર નહીં દેખા એને માટે કંઈ મળ્યું હતું? એ જ અનુવાદ. અનુવાદ માટે. એ જ અનુવાદ માટે. હા, એટલે બંને કામ, અનુવાદ અને મૌલિક લેખન. અને ગુજરાતના લેખકો જો કોઈનાથી ડરતા હોય, કિરીટભાઈ આવે છે કે નહીં? હા, કિરીટભાઈ જેવા ઉત્તમ લેખક, નિર્ભય માણસ પણ કાળજી રાખે શરીફાની. એટલે એકવાર આપણે ભુજમાં બહુ વર્ષો થયા, ત્યારે પારુબેન કે આ શું છે કે બધા આની પાછળ પાછળ ફરે છે. પણ શરીફા પહેલાંથી જ વાંચે અને જે લાગે તે લખે. એટલે આવા વાચક, આવા અધ્યાપક વિદ્યાપીઠમાં કુલપતિ પણ થવાના હતા, પણ ભાગ્યશાળી કે રહી ગયા. મેં ના પાડેલી. ઉત્પત્તિ પદ માટે મને લાયક નથી લાગતી. હા, પણ ત્યાં સુરતના કુલપતિઓ સાથે બહુ સંવાદિતા નથી. એની હાવ પણ કામ કરે છે. ત્યાં પણ વિદ્યાર્થીઓ એમના વાંચે છે. પાઠ્યપુસ્તક હોય ને તો એમના વિદ્યાર્થી વાંચે. અને મીનળબેન એ ભરૂચની કોલેજમાં બહુ સાહિત્યિક પ્રવૃત્તિઓ સતત કરે છે. મારે વિશે આ બંને બહેનોએ 2 દિવસનો સરસ કાર્યક્રમ કરેલો અને એમાં ભાઈ નાટ્યવિદ આવ્યા હતા. છેલ્લે વ્યાખ્યાન પૂરું કર્યું હતું નહીં, પહેલાં તો બાકી રહી ગયું હતું, પછી લખીને આપી દીધું ને. હા, પણ એ પણ બહુ વ્યસ્ત છે ને ક્યારેક આપણા ઉપર કૃપા કરે તો કંઈ પ્રશ્નને એવું કહે ને આપણે જવાબ આપીએ, પછી છાપે. પણ નાટકના મોટા અભ્યાસી છે. જેમ રાજભાઈ મોટા અનુવાદક છે, એમ બકુલભાઈ નાટ્યવિદ છે. સુરેશ જોશીના પરમ સત્સંગી રહેલા છે. આ લોકો તે સાથે ભણતા તમે લોકો તો, પણ વડોદરાવાળા તો ખરા ને તમે? એટલે વડોદરા હું ભણી, બકુલભાઈ નહીં, હું ને મીનલબેન. તમે ક્યાં ભણ્યા હતા? સુરેશભાઈની પાસે ખૂબ બેઠો છું. આહ, તે એથી પણ લાભ તો થાય જ. આ સત્સંગી. સુરેશભાઈના સત્સંગી. અને આ 2 બહેનો તો ત્યાં વડોદરા ભણેલા છે. સમીર પણ ત્યાં ભણેલા છે અને બહુ ઉત્સાહથી બધું સાહિત્ય પરિષદનું બધું કામ કરવા લાગ્યા છે. વહેલા થાકી ન જાય તો સારું. તો આ 3 કૃતિઓ, એમાં 2 નજીક છે, બસ્તી અને આધા ગાંવ. નજીક છે કેવું પણ વધારે પડતું છે. આધા ગાંવની નજીક તો કોઈ હોઈ ન શકે. તો એવી અદ્ભુત કૃપા છે. એટલે કિરીટભાઈ તમારે આધા ગાંવ વાંચવી જોઈએ. હિન્દી વાંચી છે? વાહ! તો નહીં તો આમ અહીં મને આપી છે, હું તમને આપી શકું. આજે ઉદ્ઘાટન માટે આપી છે ને, એક મિત્રોને પણ આપી શકાય અને ઘેર પણ લઈ જઈ શકાય. તો આ એક સારો કાર્યક્રમ યોજાયો. ગુર્જરમાં આવું બધું છપાય છે. અમરભાઈ મનુભાઈને છાપવા દે છે. નવી પેઢીને તો બહુ વિશ્વાસ રહ્યો નથી. અમારા ઘરમાં પણ એમ છે કે છાપશો પણ વેચાશે કેમ? મેં કોઈ ન વેચાય એવું પણ છાપવું. અદ્યતન આ કિરીટભાઈના આગ્રહથી અદ્યતન કવિતાની બીજી આવૃત્તિ કરી
મોટી 568 પાનાની. હવે કંઈ લાગવગ ચાલતી છે તો અહીં કાર્યક્રમ કરાવીશું, પણ મેં હજુ એકે ચોપડીનું ઉદ્ઘાટન નથી કરાવ્યું. એ કરાવવું જોઈએ ક્યારેક. હવે તબિયત બહુ સારી નથી રહેતી તો છેલ્લે એકાદ ઉદ્ઘાટન. ને ખરેખર તબિયત સારી નથી રહેતી છતાં હું આવ્યો આ સાહિત્યના પ્રેમને માટે, આ બે બહેનોના આદરને કારણે. એટલે આધા ગામ વિશે તો બસ હવે ક્યારેક કિરીટભાઈને પકડીશું આપણે. ગુજરાતી લેખકો વાંચે આવી નવલકથા, એને વિશે ચર્ચા કરે અને નવી પેઢીના લેખકો આ પ્રકારનું લખવા માટે પ્રેરાય, એ માટે પણ પ્રયત્ન થવા જોઈએ. એટલે આ કાર્યક્રમ થોડીક ચોપડીઓ કદાચ આજે પણ વેચાશે, નહીં તો પછી તો વેચાશે. તમને આમને વેચતા આવડે છે મનુભાઈને. પહેલાં એક યશોધર મહેતા હતા, લોકપ્રિય લેખક હતા. એ કહેતા કે ત્રિપાઠી એ બુક કિલર છે અને ગુર્જર છે એ બુક કીપર છે અને આરઆર બુક સેલર છે. આરઆરની નવી પેઢીનો માલિક આવેલો છે. પણ ગુર્જર મુનશી મેઘાણીને સારી રીતે બહુ યોગ્ય પ્રકાશન સાથે તમે રજૂ કરી. એટલે એમાં જે કંઈ કમાયા હો એ આમાં રોકો તો એમાં સામાજિક ન્યાય છે. અને આ પ્રકારના મેળાવડા થતા રહે. અને નવજીવન તો મને છે સાગર ક્યાં ગયો? ભાડું લેતા નથી ને તમે લોકો? હા, તો એમને કહેજો કે આના માટે તો ભાડું ના હોય. ચોપડી આપવાની એક નકલ એ રાખો, એનો નિયમ. આજે વિવેકભાઈ નથી તો એમને કે સંદેશ આપજો કે ભાડામાં પુસ્તક રાખવા. બસ, તો મીનળબેન, શરીફાબેન, ડૉક્ટર રાજ અને ભાઈ બધા રાજી રહો અને આ રીતે વાંચતા રહો. આભાર. આભાર શબ્દ તો નહીં બોલું, નાનો પડે રઘુવીરભાઈ માટે. પણ એમણે બહુ સાચી વાત કરી કે આ પ્રકારના પુસ્તકો છાપવા એક સાહસ છે અને મનુભાઈએ આ બહુ મોટું સાહસ કર્યું છે. આશા રાખીએ કે આપણે ગુજરાતી વાચકો એ સાહસને બિરદાવશે, વધારે ને વધારે લોકો સુધી આ પ્રકારના પુસ્તકો પહોંચતા રહે. ને છેલ્લે હવે શરીફાબેન પોતાની વાત કરશે. આદરણીય રઘુવીરભાઈ, આદરણીય મનુભાઈ, મિત્ર બકુલભાઈ અને રાજભાઈ, મારો ભાઈ, સામે બેઠેલા મોટા ભાગના આદરણીય સર્જકો, મિત્રો, વડીલો, આવી એક સભર સાંજના ભાગીદાર થનાર આપ સૌનો હું પહેલાં ખરા હૃદયથી આભાર માનીશ. આવી સભર સાંજ આપણને સૌને સાંપડે એવું જેણે નિમિત્ત ઊભું કર્યું એ ત્રણેય મૂળ લેખકો રાહી માસૂમ રઝા, ઇંતજાર હુસેન અને મન્નુ ભંડારી, એમનો પણ આભાર. આભાર એ માણસનો જેણે રાતોરાત લોકડાઉન જાહેર કર્યું અને મારી પાસે એક પણ ચોપડી ન હોય, માત્ર બસ્તી અને આધા ગામ જ હોય એવી જગ્યાએ હું પુરાઈ ગઈ. નહીંતર હું કદી બસ્તીને આધા ગામનો અનુવાદ ન કરત. એટલે એનો પણ આભાર. વિશેષ આભાર મનુભાઈ અને ગુર્જર પરિવારનો, જેમણે આ પુસ્તકો લોકો સુધી પહોંચાડવાની હિંમત કરી. હું હિંમત જ શબ્દ વાપરીશ.
આ એવા સમયમાં હિંમત કરી જ્યારે લોકો ગંભીર વાંચવાનું લગભગ ભૂલતા જાય છે. ત્યારે આભાર શેખ સાહેબ, નબી બક્ષ અને અતુલ ડોડિયા, આપણા દેશના ને દુનિયાના બહુ જ મોટા ચિત્રકાર, જેના પેઇન્ટિંગ આ પુસ્તકો પર છે. આભાર આ ત્રણેય મિત્રો, મિનળબેન, રાજભાઈ, બકુલભાઈ, જેણે આ પુસ્તકોને તમારી સામે આટલી સરસ રીતે ખોલી આપ્યા. રઘુવીરભાઈનો તો હું કયા શબ્દોમાં આભાર માનું. એ પોતે કહે છે, હવે કદી ના બોલતા, હવે કહે છે કે તબિયત સારી રહેતી નથી, પણ તું કહે છે તો આવીશ. જોકે મને ક્યારેય પાછા તું નથી કહેતા. બિંદુ ભટ્ટ અને રઘુવીરભાઈ આધા ગાંવનો અનુવાદ માંડ્યો એ દિવસથી છેલ્લા દિવસ સુધી લગભગ સાથે. બિંદુબેને મને ના પાડી હતી કે આધા ગાંવમાં ભોજપુરી ઉર્દૂ છે, ઉર્દૂ નથી, ભોજપુરી ઉર્દૂ છે, એ તને હંફાવશે, તું ના કર. અને ખરેખર હું હાંફી. હું મોટે ભાગે અનુવાદ 4 ડ્રાફ્ટ કરું છું. સુખા બરગદ જે બહાર પડી છે અને મારી દૃષ્ટિએ ભારતની ઉત્તમ નવલકથા છે, એનો અનુવાદ કર્યો ત્યારે મારે 5 ડ્રાફ્ટ કરવા પડેલા. પણ આધા ગાંવના મેં 8 ડ્રાફ્ટ કર્યા. ત્યારે મને સંતોષ થયો, 8મા ડ્રાફ્ટે મને સંતોષ થયો. આધા ગાંવ અને રાગ દરબારી એ 2 અકાદમી એવોર્ડ 7માં એક સાથે હતી 68ની સાલમાં. પણ ગાળોને કારણે રઝાની આધા ગાંવને અકાદમી એવોર્ડ ન મળ્યો અને શ્રીલાલ શુક્લની રાગ દરબારીને મળ્યો. તો એ જરાક આપણે રઝાને સાંભળી લઈએ. આધા ગાંવ મૂળ ફારસીમાં લખાયેલી, ફારસી લિપિમાં. એને કોઈ છાપવા તૈયાર નહોતું, કારણ કે એમાં ગાળ બહુ હતી. કુંવરપાલસિંહ, જેને આપણે સૌ ઓળખીએ છીએ, બહુ જ સરસ ઉત્તમ કવિ, એણે રઝાની સાથે બેસી અને લિપ્યંતરણ કર્યું દેવનાગરીમાં. કેવા મિત્રો હોય આખી, અને એનો સંક્ષેપ પણ કર્યો. 1966માં આધા ગાંવ લખાય. 68માં સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે એ અંતિમ સ્પર્ધામાં પહોંચી રાગ દરબારી સાથે, પણ ન મળ્યું. એટલે રઝા લખે છે, बड़े बूढ़ों ने कई बार कहा कि गालियां मत लिखो. जो आधा गांव में इतनी गालियां न होती तो तुम्हें साहित्य अकादमी का पुरस्कार जरूर मिलता. परंतु मैं ये सोचता हूँ कि क्या मैं उपन्यास इसलिए लिखता हूँ कि मुझे साहित्य अकादमी का पुरस्कार मिले. पुरस्कार मिलने में कोई नुकसान नहीं है, फायदा ही है, परंतु मैं साहित्यकार हूँ. मेरे पात्र यदि गीता के श्लोक बोलेंगे तो मैं गीता के श्लोक लिखूंगा, और अगर मेरे पात्र गालियाँ बकेंगे तो मैं गालियाँ लिखूंगा. क्योंकि मैं कोई नाजी साहित्यकार नहीं हूँ जो अपने उपन्यास के शहरों पर अपना हुक्म चलाऊं और हर पात्र के हाथ में एक शब्दकोश थमा दूं और उसको कहूं कि जो एक शब्द भी अपनी तरफ से बोले तो गोली मार दूंगा. कोई बड़ा बूढ़ा ये बताए कि जहां मेरे पात्र गाली बकते हैं वहां अगर मैं गालियों को हटा दूं तो रखूं क्या? ... लेकिन अगर मैं ... रखूंगा तो आप अपनी तरफ से गालियां रखोगे, और मुझे गालियों के सिलसिले में मेरे पात्र पर ज्यादा भरोसा है, आप पर नहीं. જે લોકો આધા ગાંવને એકથી વધારે વાર વાંચશે મારી જેમ, એને સમજાશે કે અહીં જો ગાળો હટાવી લઈશું તો જે તે પાત્ર કે એના વાક્યના પ્રભાવને નુકસાન પહોંચે છે. આ ગાળો આ પાત્રોના તકિયા કલામ છે.
એ ગુસ્સો, એ આક્રોશ, એ લાચારી પ્રગટ કરવાની એમની આ જ રીત છે. અહીં જે જીવન આલેખાયું છે, જે પ્રકારના પાત્રો અને એમના જીવનમાં બનતી ઘટનાઓ આલેખાઈ છે, એ કોઈ ખુરશી ટેબલ પર બેસનારા શહેરી લેખકના બસની વાત જ નથી. આ ફુન્નન મિયા, આ મિગદાદ, આ હકીમ સાહેબ અભણ માણસ છે, પણ જ્યારે પેલા મુસ્લિમ લીગવાળા આવીને એવું કહે કે पाकिस्तान बनाने की ज़रूरत है क्योंकि नमाज के वास्ते पाकिस्तान की ज़रूरत है, पेलो अभण मानस के भैया नमाज के वास्ते सिर्फ ईमान की ज़रूरत है, पाकिस्तान वाकिस्तान की कोनो ज़रूरत नहीं. आ अभण मानस हिंदुस्तानનો કહી શકે. એટલે એ રઝા વાંચો તો જ મજા આવે. ખાસ તો મને હજી જ્યારે રઝાની વાત થતી હોય ત્યારે મને 2-3 વસ્તુ એ કહેવાની ઈચ્છા થાય. કંઈ નહીં, તમે જ વાંચજો એવું હું માનું, નહીં કહેવી, કારણ કે મેં ઘણું બધું આગળ લગભગ 40 પાના રઝાને સમજવા માટે લખ્યા છે. મને અનુવાદ વખતે આ ગાળો બહુ જ મૂંઝવતી હતી. ડોટ મૂકવાની મેં કહ્યું એ પ્રમાણે રઝા વિરોધી હતા, એટલે મેં વળી રઘુવીરભાઈને ફોન કર્યો. બિંદુબેને કહ્યું કે ડોટ કર. મેં રઘુવીરભાઈને ફોન કર્યો. તમે જે બધા જ એમની જે લાક્ષણિક શૈલી જાણો છો, એ લાક્ષણિક શૈલીમાં રઘુવીરભાઈએ મને પૂછ્યું, કેમ ગાળો નથી આવડતી? હું તળ કાઠિયાવાડી માણસ, મને ગાળો ન આવડે એવું થોડું હોય. મેં કહ્યું ગાળો તો ઘણી આવડે છે. તો રઘુવીરભાઈ કહે, તો બસ જે છે તે રહેવા દો, તમારા તરફથી ના ઉમેરતા. રાજભાઈ કહું મેં 25% ગાળ રહેવા દીધી છે. નહીં, મેં 25% ગાળ થોડીક પાણી નાખ્યું છે અંદર, 75% જેમની તેમ રહેવા દીધી છે. મેં એક નિબંધમાં લખેલું છે કે હું ભાઈ જે ગામમાં મોટા થયા, અમારા પડોશમાં 2 સ્ત્રીઓ એવી હતી જેને મૌલિક ગાળોમાં જો ઓલિમ્પિકમાં મોકલવામાં આવે તો ગોલ્ડ મેડલ મળે. તો સ્વાભાવિક છે કે એની પાડોશી જો હું હોઉં તો મને ગાળો કેટલી આવડતી હોય. આપણે સભ્ય લોકો છે, બોલતા નથી. અમે શીર્ષક રાખ્યું, મેં નીનાબેને બકુલભાઈએ વિચારીને વહેંચાયેલું ગામ. છેલ્લું પ્રૂફ જોઈ રહી હતી, ચોથું, અને પાછી રઘુવીરભાઈ સાથે વાત થઈ. એમણે કહ્યું આધા ગામ જ રહેવા દો, એને વહેંચાયેલું ગામ ન કરો. અને એટલે એ આપણી પાસે આધા ગામ તરીકે જ આવ્યું. બસ્તી વિશે મેં જ્યારે 2010માં બસ્તી વાંચી અને લેખ લખ્યો, ત્યારે લેખ લખતા મેં મારી જાતને મનોમન કહેલું કે દુનિયામાં જે સૌથી મોટો મૂર્ખ હોય એ આવી અઘરી નવલકથાનો અનુવાદ કરે, અને એ મૂર્ખ હું જ નીકળી. મોઢે ફીણ લાવી દે એવી અઘરી આ નવલકથા. દુનિયામાં જે 10-12 અઘરી નવલકથાઓ ગણાય છે, એમાં હું બસ્તીનો સમાવેશ પણ કરું. ઇંતજાર હુસેન જીવતા એ દિવસ સુધી હું એમને નોબેલ ઇનામ મળશે એવી આશા રાખતી હતી, પણ પુરસ્કારો પાછળ બીજા બધા વિજ્ઞાનો હોય છે. જો બસ્તીનો અંગ્રેજી અનુવાદ મારી પાસે ન હોત તો કદાચ આટલો અધિકૃત અનુવાદ હું ન કરી શકી હોત, કારણ કે જેણે લિપ્યંતરણ કર્યું છે એણે આપણને કોઈ જાતની મદદ નથી કરી, પણ અંગ્રેજી અનુવાદકે અદ્ભુત અનુવાદ કર્યો છે, અને એના કારણે હું બિલકુલ અધિકૃત અનુવાદ કરી શકી. મહાભોજનો અનુવાદ મારા માટે રમત વાત હતી, કારણ કે બહુ સરળ હિન્દીમાં લખાયેલી છે, અને હું કદી ન કરું મહાભોજનો અનુવાદ, કદી ન કરું. આટલી સરળ અનુવાદ હું ભાગ્યે જ કરતી હોઉં છું. પણ 4 વર્ષ પહેલાં અમારે ત્યાં અભ્યાસક્રમમાં મહાભોજ મુકાય, અને મારા વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા ને એવું કહ્યું કે અમને આમાં કશી સમજ પડતી નથી. મેં એમને ગુજરાતી અનુવાદ લાવી આપેલો. મને નવાઈ લાગી કે અમને કેમ ન સમજ પડી, એટલે મેં 10 કોપી હિન્દી મંગાવી અને વિદ્યાર્થીઓને આપી. છોકરાઓએ કહ્યું કે હવે સમજાઈ ગઈ.
એટલે પછી મેં ગુજરાતી અનુવાદ વાંચ્યો, એના વિશે લેખ પણ કર્યો અને મેં લખ્યું કે કોઈ એક ઇન્ડિયન ક્લાસિકનું આવું અપમાન ન કરાય. એટલે મેં મહાભોજનો અનુવાદ એટલા માટે કર્યો છે કે આખા ગુજરાત વતી કોઈકે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ, એટલે મેં પ્રાયશ્ચિત કર્યું છે. વર્ષો પહેલાં રઘુવીરભાઈ કહે છે એ વાત હું હવે કહું. પહેલું પુસ્તક જ્યારે છપાયું 2000ની સાલમાં, ત્યારે રઘુવીરભાઈ મેં મારી જાતને 2 વચન આપેલા. એક, પ્રસ્તાવના કદી લખીશ નહીં, કદી લખાવીશ નહીં. વિમોચન કદી કરીશ નહીં, કરાવીશ નહીં. પણ આજે મેં મારું એ એક વચન તોડ્યું છે. કેમ તોડ્યું? તો આ અતિશય અઘરી નવલકથાઓ લોકો સુધી પહોંચે, લોકો એને ખરીદે, અને મનુભાઈ આનાથી વધારે અઘરી નવલકથા જે હું કરવાની છું એ છાપે, એટલા માટે આ દાખલો કર્યો. મને એક વિશ્વાસ છે મિનળબેનની જેમ જ કે હજી થોડા લોકો છે આપણી આસપાસ જે સારું, અઘરું, પ્રશિષ્ટ વાંચે છે. ભલે પ્રજાના મોટા સમૂહને શીરાની જેમ ગળે ઉતરી જાય એવું સાહિત્ય જ ખપતું હોય, પણ દરેક સમયખંડમાં 10-15% લોકો એવા હોય છે જે મહેનત કરીને મથીને સમજવું પસંદ કરતા હોય છે. છેલ્લે હું ઈચ્છું કે મનુભાઈ જેવા પ્રકાશકોની સંખ્યા વધે એવી પ્રાર્થના કરું. એક પ્રકાશક પુસ્તકમાં કેટલો રસ લે એનો એક દાખલો. શત્રુપા મારું સંપાદન 2005માં છપાયેલું. 2020માં જ્યારે એની 4થી આવૃત્તિ પ્રેસમાં જઈ રહી હતી ત્યારે મનુભાઈએ એવું ફોન કર્યો કે બેન, છેલ્લા 15 વર્ષમાં નારીવાદી બીજી વાર્તાઓ નહીં લખાઈ હોય. મેં કીધું લખાઈ હશે તો આપણે ઉમેરીએ. મેં કીધું પ્રસ્તાવના આખી બદલાઈ જશે. કે વાંધો નહીં, આપણે ફરી છાપીશું. કયો પ્રકાશક આવી ચિંતા કરે? નહીંતર 4થી આવૃત્તિ જાય પ્રેસમાં તો જાય. એક ચોપડી જે વેચાતી હોય એની પાછળ ભાગ્યે જ કોઈ પ્રકાશક મહેનત કરતા હોય છે. પણ મનુભાઈ આવી મહેનત કરે, પાના વધે, પ્રસ્તાવના ફરી છાપવી પડે તો પણ વાંધો નહીં. આ 3ય પુસ્તક છપાતા હતા ત્યારે પણ હું સાથે બેઠેલી. દરેકના કૌંસમાં રાજકીય નવલકથા, ભાગલા વિશેની નવલકથા, આવું એ લખાવડાવે આગ્રહ કરીને. ટાઇટલમાં હું જેટલા નખરા કરું એ બધા મનીષભાઈ અહીં છે જ, એ ચલાવે. હવે આવા પ્રકાશકો ક્યાં છે? બધાને બજારને ખપે એવું જ છાપવું છે. એ સમયે મનુભાઈ તમે ઇન્ડિયન ક્લાસિક સુખા બરગદ પણ છાપો, આધા ગાંવ પણ છાપો, અને બસ્તી જે ખબર નહીં 5 જણ પણ વાંચશે કે નહીં એ શંકા છે એ પણ છાપો. આનો આભાર કયા શબ્દોમાં માની શકાય? મારી પાસે કોઈ શબ્દો નથી. તમે સૌ અહીંયા આવ્યા એ બદલ સૌનો આભાર. બસ્તી વિશે હું એટલા માટે વાત નથી કરતી કે મારી બહુ જ ગમતી નવલકથા છે, અને જો શરૂ કરું તો એ વાત જમવાનો સમય પણ આપણો લઈ જાય, એટલે આપણે એ વાત પર જતા નથી. એની પ્રસ્તાવના મેં બહુ જ લાંબી લખી છે. એની અંદર લગભગ બસ્તી વિશેની બધી વાત આવે છે. પણ એક વાત, 2 વાત બસ્તીની હું ચોક્કસ કરીશ. લાહોરની અંદર આ પાત્રો છેલ્લા 25 વર્ષથી બેઠા છે. 47માં ગયા છે. 71નું યુદ્ધ ચાલે છે, અને આ જે નાયક છે ઝાકીર, એની માં પ્રાર્થના કો કે નમાઝ જે કોતે એ કરી રહી છે ખુદાને કે ચાહે જ્યાં બોમ્બ પડે ત્યાં, પણ મારા લખનૌના આ ગલીના આ ઘર પર તો ના પડવો જોઈએ. 25 વર્ષથી જે ઘર છૂટી ગયા છે છતાંય એક પાત્ર છે જે ઢાકાથી ભાગી વાયા દિલ્હી હવે પાકિસ્તાન જવાનું છે. માંડ માંડ રોકાયો છે. પેલા યજમાન પોલીસથી છુપાવીને રાખ્યા છે, પણ જતો નથી. ક્यों ભાઈ? कि पाकीज़ा चल रही है. अब मीना कुमारी को देखे बगैर थोड़ा पाकिस्तान जा सकते हैं. જે દેશની પ્રજા આ રીતે બંધાયેલી હતી, હું હંમેશા કહું છું
કે પ્રજાઓ હંમેશા ભાષાથી બંધાય, સંસ્કૃતિથી બંધાય, સંગીતથી બંધાય, કદી પણ ધર્મથી ના બંધાય. કદી ધર્મ હંમેશા તોડે, સંસ્કૃતિ હંમેશા જોડે. બસ્તી આધા ગાંવ જેવી નવલકથાઓ મને ને તમને જોડવાનું કામ કરે છે. આજે જ્યારે તોડવાનો ધંધો આટલો પૂરબહારમાં ખીલેલો હોય ત્યારે આવી કૃતિઓની બહુ જરૂર છે કે જે આપણને જોડેલા રાખે એકબીજા સાથે. અમુક વિધાનો સુક્તિ જેવા છે. આ નવલકથાની અંદર પ્લેગ ફાટી નીકળે છે આઝાદી પહેલાં. ગામ ખાલી થઈ રહ્યા છે અને આ મુખ્ય પાત્રના પિતા કહે છે कि जो मौत से भागते हैं वो मौत की ही ओर भागते हैं. તમે જ્યાં જ્યાં આ વાક્ય લાગુ પાડવું હોય તમે લાગુ પાડતા રહો. ઝાકીર જે ઇતિહાસનો અધ્યાપક છે એ જ્યારે ક્લાસમાં ઊભો થાય છે ત્યારે એ કહે છે કે મેં कौन सा इतिहास पढ़ा रहा हूँ. अगर मेरा मुल्क नया है तो मैं इतिहास क्यों पुराना पढ़ा रहा हूँ. કારણ કે આ પ્રશ્ન ઇંતજાર હુસેનનો પણ હતો. ઇંતજાર હુસેને 1947માં તો અહીંયા જ હતા, 1948માં જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એણે પહેલો પ્રશ્ન કરેલો કે ક્યાં આજ સે રામાયણ ઓર મહાભારત મેરા નહીં હે. એક રેખા દોરી દીધી તમે અને તમે સંસ્કૃતિ જુદી પડશે એવું માની લીધું. એ શક્ય જ નથી. એટલે એની એક વાર્તા જે બહાર પડી જ છે, મોરનામા નામની વાર્તાથી હું મારી વાત પૂરી કરું છું. એ કહે છે કે હું ભારત આવેલો, દિલ્હી આવેલો. એનું મુખ્ય પાત્ર કહે છે અને અશ્વત્થામા મારી પાછળ પડ્યો. હું જો એનું એ જ ઘારું હજુય દૂજે છે, લોહી પરવું જઈ રહ્યા છે. હું રાજસ્થાન ગયો, મુંબઈ ગયો, જ્યાં જાઉં ત્યાં અશ્વત્થામા ક્યાંય મારો પીછો જ નથી છોડતો. એટલે પછી શું કરું? એટલે છેલ્લે મેં નક્કી કર્યું કે પાકિસ્તાન જતો રહું પાછો. अश्वत्थामा पास थोड़ा वीज़ा हशे. लेकिन जब मैं लाहौर के एयरपोर्ट पे उतरा, पीछे मुड़ के देखा, अश्वत्थामा खड़ा था. તમે માઇથોલોજીનો વિભાજન ન કરી શકો, પુરા કથાઓનું વિભાજન ન કરી શકો, તમે સંસ્કૃતિનું વિભાજન કદી ના કરી શકો. એટલે જેનું ચિત્ર મેં બસ્તી પર લીધું છે, ગુલામ મોહમ્મદ શેખ અને ઇંતજાર હુસેન બહુ જ અંગત મિત્રો. એમણે કહ્યું, આ વાતથી પૂરું કરું છું, એમણે કહ્યું કે હું અને ઇંતજાર બેઉ નેપાળના પશુપતિનાથના મંદિરની બહાર ઊભેલા. તો હું તો ના ગયો, આ શેખ સાહેબના અવતરણમાં વાત કરું છું. ઇંતજાર ચાલવા માંડ્યા. મેં એને બતાવ્યું, પાટ્યું કે ત્યાં લખ્યું છે કે હિન્દુ સિવાયના કોઈએ અંદર આવવું નહીં, એવું લખેલું છે. તો ઇંતજારે હસીને કહ્યું કે હા, લેकिन वो लिखा है ना कि हिंदू को छोड़ के तू और मैं तो असली हिंदू है, हम तो जा सकते. અને શેખે કહ્યું કે ઇંતજારની હિંમતના કારણે હું પણ પશુપતિનાથ જોઈને આવ્યો. તો આવા લેખકોને પણ આપણે જો નામથી ઓળખતા હોઈએ તો ક્યાંક પ્રશ્ન મારી અને તમારી આંતરખોજ કરવાની પળનો છે. આપણે શોધવું જોઈએ કે કેમ આપણે વ્યક્તિને વ્યક્તિ તરીકે નથી ઓળખતા અને આપણે એને નામથી શા માટે ઓળખીએ છીએ. રઝાએ પણ કહ્યું, મેરા નામ મુસલમાનો જૈસા હૈ, मुझको कत्ल करो या मेरे घर में आग लगा दो, लेकिन उस गंगा का क्या करोगे जो मेरी रग रग में बह रही है, એનું શું કરશો? એમની એક નઝમ છે જેમાં એણે કહ્યું છે કે मैं 3 माँ का बेटा हूँ, एक नफीसा बेगम, एक अलीगढ़ यूनिवर्सिटी और एक गंगा. અને એટલે મારું મૃત્યુ થાય, ધારો કે હું ગંગાની બાજુમાં ન હોઉં, કોઈ બીજા શહેરમાં હો, તો જે શહેરમાં નદી વહેતી હોય ત્યાં મારી લાશને વેવડાવી દેજો અને કહેજો કે ગંગા કા બેટા આયા હૈ, ઇસકો સંભાળ લેના. તો આવા લોકોને પણ જો હું અને તમે નામથી ઓળખતા હોઈએ તો ક્યાંક પ્રશ્ન આપણી સાથે છે. મનુષ્યત્વ જ્યારે કસોટીએ ચડે ત્યારે મેં એક આખો લેખ મૂક્યો છે, રઝા હિન્દુવાદી સંગઠનો અને મુસ્લિમ લીગ વિશે શું કહે છે, ક્યારેક ધ્યાનથી વાંચજો. સૌનો આભાર. મનુભાઈ, રઘુવીરભાઈ,
આપનો વિશેષ આભાર. થેન્ક યુ. શરીફાબેને આભાર માની લીધો છે એટલે એનું પુનરાવર્તન નહીં કરું. આવતીકાલે સાંજે 5 વાગે આ જ જગ્યાએ નવજીવનના ઉપક્રમે દિનકર જોશી, આપણા જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, એ પોતાના જીવન વિશે અને સર્જન વિશે અહીંયા આગળ વાત કરવાના છે. એમાં આવવા સૌને આમંત્રણ છે. ફરી આવા કોઈક સરસ કાર્યક્રમમાં આપણે મળીશું એવી આશા સાથે શુભરાત્રિ.